વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી નંદકુમાર અષ્ટકમ એક નવા જ રૂપમાં ભાવ દર્શન કરીશું કે જેમાં આપણા નંદનંદન એક બાજુ ગોપીજનોના મનોરથ પૂર્ણ કરવા માટે એમનું મનરૂપી માખણ ચોરે છે, મનરૂપી માખણ માંગે છે, અને બીજી બાજુ સૃષ્ટિનું સર્જન કરી રહ્યા છે. આ શ્યામ સુંદરની કેવી અદ્ભુત લીલા! વાલા વૈષ્ણવો, નંદકુમાર અષ્ટકમ ગ્રંથ આપણા શ્રી મહાપ્રભુજીએ રચેલો છે. તેમાં શ્યામ સુંદરના સ્વરૂપનું વર્ણન ખૂબ સુંદર રીતે દર્શાવ્યું છે અને વારંવાર આપણને શુદ્ધિ પણ અપાવે છે કે આ નંદકુમાર બીજું કોઈ નહીં પરંતુ તત્વની દ્રષ્ટિએ પરબ્રહ્મ પરમાત્મા છે. એ ભૂલી જવાનું નથી, કારણ કે આપણે એક સામાન્ય બાળક માનીશું તો તે રીતે આપણે ક્યારેક અપરાધ પણ કરી બેસીશું. માટે પ્રીતિમાં ભય રાખવાનો નથી, પરંતુ એમના સ્વરૂપને પણ સમજવાનું છે. વાલા વૈષ્ણવો, આ નંદકુમાર અષ્ટકનો ભાવાર્થ મારી પાસે હિન્દીમાં છે, પરંતુ આ કોનો મનોરથ છે એ તો મને ખબર નથી, પરંતુ તેની સંગતિ શ્રી હરિરાય મહાપ્રભુજીના ગ્રંથ માંથી મળી છે અને એટલો સુંદર તેમાં ભાવ દર્શાવ્યો છે. આપ સાંભળશો ને તો આપને અનેરો આનંદ આવશે, કારણ કે વલ્લભકુલના કોઈ પણ બાળકો હોય, આપણે જેમ યમુનાજીની સ્તુતિમાં પણ જોઈએ છીએ કે વલ્લભકુલના બાળકોએ અલગ અલગ પ્રકારે સ્તુતિ કરી છે, તેમ અહીં શ્યામ સુંદરની સ્તુતિ આપણા શ્રી મહાપ્રભુજીએ કરી છે અને એ જ નામોનું ભાવ દર્શન અલગ પ્રકારે આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ આપણને કરાવ્યું છે. બસ આપણે તો બહારનું જોઈએ છીએ સત્સંગ કરવા માટે. આપણી પાસે જે હોય તે અલૌકિક બીજા વૈષ્ણવો સુધી પહોંચાડીએ, એ જ સત્સંગનો હેતુ હોવો જોઈએ. આપણો મનાતુરી પરિવાર એ એક પ્રકારનો સત્સંગ સેતુ છે, માટે એકબીજાને જરૂરથી અલૌકિક નું કંઈ પણ નવું જાણવા મળે તે બીજાને પણ કહીએ. આ પણ એક વૈષ્ણવની સેવાનો જ પ્રકાર છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવજનો, સૌપ્રથમ આપણે સંસ્કૃત શ્લોક અને હિન્દી ભાવાર્થ લઈશું, પરંતુ અંત સુધી જોડાયેલા રહેશો તો ઘણા બધા ખુલાસા પણ આપને પ્રાપ્ત થશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી નંદકુમાર અષ્ટકમ. સુંદર ગોપાલમ ઉર્વનમાલમ નયન વિશાલમ દુઃખહરમ વૃંદાવન ચંદ્રમ આનંદકંદમ પરમાનંદમ ધરણીધરમ વલ્લભ ઘન શ્યામમ પૂરણ કામમ અત્યવિરામમ પ્રીતિકરમ ભજનંદ કુમારમ સર્વસુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મપરમ. सुंदर गोपाल अर्थात गौओं के पालन करने वाले, गले में वनमाला धारण करने वाले, विशाल नेत्र वाले, दुख का हरण करने वाले, वृंदावन के चंद्र स्वरूप आनंद समूह रूप उत्कृष्ट आनंद वाले, धरा को धारण करने वाले, मेघ के समान श्याम कांति वाले, पूर्ण मनोरथ वाले, अत्यंत आह्लादक प्रीतिकारक सभी सुखों के सार रूप तत्व द्वारा विचारित परब्रह्म नंद कुमार श्री कृष्णचंद्र की भक्ति करो. વાલા વૈષ્ણવો, આટલો ભાવાર્થ વાંચતા આપણને ઘણું બધું ચિંતન થાય, કારણ કે ગોપાલ કહ્યું તો ગોપાલનો શું ભાવ છે? ગાયોના પાલન કરનારા એટલે ગો કહેતા ઇન્દ્રિયો, ગો કહેતા ગાયો, આપણે બધા પ્રભુની ગાયો છીએ. વનમાલા અને ધારણ કરનારા તો વનમાલામાં જે ફૂલો છે એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. એવી રીતે આપણે આત્મચિંતન કરીએ તો અનેરો આનંદ આવે. એટલે સૌપ્રથમ આપણે ભાવાર્થ લઈએ છીએ
આખો સ્તોત્ર લઈએ છીએ હિન્દીમાં, ત્યારબાદ આપણે શિક્ષાપત્રને કેન્દ્રમાં રાખીને આ બધા નામોનું ભાવ દર્શન કરીશું. સુંદર વારિજ વદનમ નિર્જિત મદનમ આનંદ સદનમ મુકુટધરમ ગુંજાકૃતિ હારમ વિપિન વિહારમ પરમોદારમ ચિરહરમ વલ્લભપટ પીતમ કૃત ઉપવીતમ કરનવનિપ્તમ વિબુધવરમ ભજનન કુમારમ सर्वसुखसारम तत्व विचारम ब्रह्म परम. सुंदर कमल के समान जिनका श्री मुख है, काम को विजय करने वाले, आनंद के स्थान रूप मुकुट धारण करने वाले, गुंजा की माला को धारण करने वाले, वृंदावन बिहारी परम उदार पीतांबर प्रिय, उपवीत धारी श्रीहस्त में माखन नवनीत धारण करने वाले, देवों में उत्तम सर्व सुखों के सार रूप तत्व द्वारा विचारित परब्रह्म नंद कुमार श्री कृष्णचंद्र की भक्ति करो. વાલા વૈષ્ણવો, દરેક શ્લોકમાં છેલ્લી જે પંક્તિ છે તેમાં એમ આવે છે કે ભજનંદ કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. એટલે પહેલા વર્ણન કરે છે અને ફરી પાછું કહે છે કે આનંદ કુમાર જે પરબ્રહ્મ પરમાત્મા છે, સર્વ સુખોના સાર રૂપ છે, એમનું ચિંતન કરો, એમની ભક્તિ કરો. હવે આગળ કહે છે શોભિત મુખ ધૂલમ યમુના કુલમ નિપટ અતુલમ સુખદતરમ મુખમંડિત રેણુમ ચારિત ધેનુમ વાદિત વેણુમ મધુર સુરમ વલ્લભ અતિ વિમલમ શુભપદ કમલમ નખરુચિ અમલમ તિમિરહરમ ભજનન કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. सुशोभित सुखों के मूल रूप यमुना तट स्थित अनुपमेय स्वभाव वाले सुखदाताओं में श्रेष्ठ, जिनके मुखारविंद गोधूलि से वेष्टित हैं, गायों को चराने वाले, नरवों की निर्मल कांति वाले, अंधकार को भगाने वाले, सर्व सुखों के सार रूप तत्व द्वारा विचारित पर ब्रह्मानंद कुमार श्री कृष्णचंद्र की ભક્તિ કરો. યમુના તટે સ્થિત તો કહેતા યમુના તટ પર ઠાકોરજીએ જે લીલા કરી હોય તેનું ચિંતન થાય. जिनके मुखारविंद गोधूली से वेष्टित है, એટલે પ્રભુ જ્યારે ગાયો ચરાવીને પાછા પધારે છે અને ગોપીજનો ઠાકોરજીના એ ગોધૂલી વેળાના દર્શન કરે છે, જેનું વર્ણન શ્રી ગોપાલદાસભાઈએ છઠ્ઠા વલ્લભાખ્યાનમાં કર્યું છે, જેમાં આપણે ગાન કરીએ છીએ ને, સગુણ સ્નેહી શામળા વાલા અહર્નિશ દર્શન આપોજી પરમ સુખ દેવાને કાજે વાલો વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી તે પદ ક્યારે દેખશું જે ગોધન પોઠે દાયેજી. ઓ શ્રીનાથજી, એટલે તેનું ચિંતન થાય છે, કેમ કે ગાયો કો ચરાને વાલે, આપણે બધા પ્રભુની ગાયો છીએ અને પ્રભુ આપણને દરેક પ્રકારે ચલાવી રહ્યા છે. એટલે આપણને તેમ થાય કે કઈ રીતે તો આપણે શ્વાસ લઈએ છીએ ને, એ શ્વાસ લેતા શ્રીનાથજી, શ્વાસ છોડતા પણ શ્રીનાથજી. એટલે છોડતા ન કહેતા મુકતા કહેવું. એટલે આપણા રોમે રોમમાં શ્રીનાથજી વસેલા છે, એ બીજું કોઈ નહીં, એ નંદકુમાર પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્ર છે, તેની ભક્તિ કરો. આગળ કહે છે શિર મુકુટ સુદેશમ કુંચિત કેશમ નટવર વેશમ કામાવરમ માયાકૃત મનુજમ હલધર અનુજમ પ્રતિહત દનુજમ ભારહરમ વલ્લભ વ્રજપાલમ સુભગ સુચાલમ હિત અનુકાલમ ભાવવરમ ભજનન કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. जिनके सिर पर, ओ श्रीनाथ,
શિર પર जिनके मुकुट सुशोभित है, એટલે કે જેના મસ્તક પર મુકુટ સુશોભિત છે. કુંચિત કેશ વાલે નટવર વેશધારી, વાકડિયા કેશવાળા નટવર વેશધારી. નટવર વેશ કહેતા તરત જ આપણને યાદ આવે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકાર. કોટી કંદર્પ લાવણ્ય निज माया शक्ति द्वारा मनुजाकृति दर्शन वाले, दर्शाने वाले. श्री बलदेव जी के अनुज, दानवों के संहारक, पृथ्वी के भार को उतारने वाले. नंदराय जी जिन्हें प्रिय है, सुभग सुंदर गति वाले, प्रतिक्षण हित करता, भाविकों में श्रेष्ठ. सर्व सुखों के सार रूप, तत्व द्वारा विचारित पर ब्रह्म नंद कुमार श्री कृष्णचंद्र की भक्ति करो. ત્યારબાદ છે ઇન્દિવર ભાસમ પ્રકટ સરાસમ કુસુમ વિકાસમ વંશીધરમ હિત મન્મથ માનમ રૂપ નિધાનમ કૃતકલ ગાનમ ચિત્તહરમ વલ્લભ મૃદુ હાસમ કુંજ નિવાસમ વિવિધ વિલાસમ કેલીકરમ ભજનંત કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. कमल सदृश द्युति वाले, प्रकट सुंदर रास क्रीड़ा करने वाले, जिनके दर्शन कर पुष्प प्रफुल्लित होते हैं, वंशीधर महादेव के मान को नाश करने वाले, रूप निधान कली में जिनका नाम संकीर्तन किया जाता है, चित्त का हरण करने वाले, प्रिय कोमल हास्ययुक्त कुंज में निवास करने वाले, विविध विलास करता, क्रीड़ाकारी, सर्व सुखों के सार रूप, तत्व द्वारा विचारित पर ब्रह्म नंद कुमार श्री मुखचंद्र की भक्ति करो. अति परम प्रवीणम पालित दीनम भक्ताधीनम कर्म करम मोहनमति धीरम फणि बल वीरम हत पर वीरम तरल तरम वल्लभ व्रज रमणम वारिज वदनम हलधर शमनम शैलधरम भजनंत कुमारम सर्व सुख सारम तत्व विचारम ब्रह्म परम. अति परम प्रवीण दीनता वाले जीवों के पालन करता, मायाधीन गोवर्धन पूजा रूपी यज्ञ करता, भक्तों को मोह कराने वाले. ओ श्रीनाथ जी. अति धीर बलवान कली के निवारण करने वाले, शत्रु वीरों के संहार करता, अति चपल ब्रजरमण जिन्हें प्रिय है, कमल नयन मेघ को शांत करने वाले, गिरिराज जी को धारण करने वाले, सब सुख के सार रूप तत्व द्वारा विचारित पर ब्रह्म नंद कुमार श्री कृष्णचंद्र की भक्ति करो. जलधर द्युति अंगम ललित त्रिभंगम बहुकृति रंगम रसिकवरम गोकुल परिवारम मदनाकारम कुंज विहारम गुढ़नरम वल्लभ व्रज चंद्रम सुभग सुछंदम कृत आनंदम भ्रांतिहरम भजनन कुमारम सर्व सुख सारम तत्व विचारम ब्रह्म परम. मेघ की कांति के समान धारण करने वाले. આટલું બોલતા જ આપણને પહેલું વલ્લભાખ્યાન યાદ આવે કે નહીં? સાચું કે જો વાલા વૈષ્ણવો, મેઘ કી કાંતિ કે સમાન શરીર ધારણ કરને વાલે. તેમાં પણ છે ને વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. પછી આગળ કહે છે मेघ की कांति के समान शरीर धारण करने वाले ललित त्रिभंगी विविध स्वरूप रंग से विदित होने वाले. ललित त्रिभंगी कहता ઠાકોરજીની મહારસ લીલા યાદ આવે ને, જે શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ છે, જે લલિત ત્રિભંગી છે. શા માટે લલિત ત્રિભંગી છે? એટલે કે 3 અંગેથી પ્રભુ શા માટે વાગતા છે? પ્રભુ કહે છે કે હું જેમનું મન પણ આવું વાકવું હશે ને, તેમને પણ હું મારા વશ કરી લઈશ.
મારું સ્વરૂપ એવું લોભામણું, એવું આકર્ષક છે કે ભક્તજનોના મન તેમાં ચોંટી જશે અને એકવાર જે મારી ઝાંખી કરશે ને દર્શન કરશે ને, એના મનને હું મારા ત્રિભંગી સ્વરૂપમાં એવું લપેટી લઈશ કે તેમાંથી તે નીકળી જ નહીં શકે. જોવો, સીધે સીધું કોઈ ડબરો કે કાંઈ પણ વસ્તુ હોય તો તેમાંથી આપણે તરત કાઢી શકીએ, પરંતુ કોઈ વાંકાચૂકું હોય તો તેમાંથી કાઢવું અઘરું છે. માટે પ્રભુ ભક્તોના મનને હરી લેવા માટે આ લલિત ત્રિભંગી સ્વરૂપ ધારણ કરે છે. ઓ શ્રીનાથજી. પછી આગળ કહે છે કે રસિક શિરોમણી ગો સમૂહ जिनका પરિવાર है. આટલું કહેતા આપણને યાદ આવે ને, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત્ત ગાય, ગોવિંદ કો ગાયન में बस वो ही भावे, गायन की संग धावे, गायन में सचुपावे, गायन की खुर रेणु अंग लपटावे, गायन सोव्रज छायो वैकुंठ हो विसरायो, गायन के हेत कर गिरी ले उठावे, छी स्वामी गिरधारी विठलेश्व पुधारी, गायन को भेख धरे गायन में आवे. कई भूल હોય તો ક્ષમા કરજો, પરંતુ અહીં જે કહ્યું ને કે जिनका परिवार है, गो समूह जिनका परिवार है, कामदेव के समान आकार वाले, कुंज बिहारी, गुण मनुष्याकृति, प्रिय व्रज चंद्र सुंदर, भाग्य एवं दिव्य लीलामय, परमानंद स्वरूप भ्रांति हरण करने वाले, सर्व सुख के सार रूप, तत्व द्वारा विचारित पर ब्रह्मानंद श्री कृष्णचंद्र की भक्ति करो. कुंज बिहारी કહેતા આપણને કુંજ લીલાનું ચિંતન થાય અને અહીં કહ્યું કે મનુષ્યાકૃતિ ધારણ કરેલા, એટલે આપણને સામાન્ય મનુષ્ય જેવા દેખાય છે, પરંતુ એ બીજું કોઈ નહીં પરંતુ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્ર છે, જેમની ભક્તિ કરવાનું શ્રી મહાપ્રભુજી અહીં કહી રહ્યા છે. પછી કહે છે વંદિત યુગ ચરણમ પાવન કરણમ જગદોત્તરણમ વિમલધરમ, કાલિશિર ગમનમ કૃતફણી નમનમ ઘાતિત યમનમ મૃદુલતરમ, વલ્લભ દુઃખ હરણમ નિર્મલ ચરણમ અશરણ શરણમ મુક્તિકરમ, ભજનંત કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. હવે કહ્યું છે કે वंदनीय जिनके चरण कमल है, पवित्र करने वाले, उद्धारक निर्मल हाथ वाले, कालिय नाग के मस्तक पर चढ़कर नृत्य करने वाले. આટલું બોલતા કાલિય દમન લીલાનું આપણને અનુસંધાન થાય, ભાગવતજીનું ચિંતન થાય કે આ કાલિય નાગના ભાગ્યની આપણે શું સરાહના કરીએ કે જેના મસ્તકે પ્રભુ નાચ્યા છે. એમના ચરણનો સ્પર્શ આ કાલિય નાગને પ્રાપ્ત થયો છે. कालिय नाग के फणों को न मानने वाले, यमलार्जुन का भंग करने वाले, अत्यंत कोमल प्रियजनों के दुख हरण करने वाले, निर्मल चरण वाले, अक्षर के संरक्षक, मुक्तिदाता, सर्व सुख के सार रूप, तत्व द्वारा परब्रह्मानंद कुमार श्री कृष्णचंद्र की भक्ति करो. इति श्री वल्लभाचार्य विरचित नंद कुमाराष्टकम. એટલે આપણે તો હજી સામાન્ય ભાવાર્થ જોયો, હજી વધુ વિસ્તારથી, કારણ કે અહીં ઠાકોરજીની લીલાઓનું પણ વર્ણન છે, એમના નામનું વર્ણન છે, એમના સ્વરૂપનું વર્ણન છે. એટલે આપણે અલગ અલગ પ્રકારે શિક્ષાપત્રનો આધાર લઈને જે શિક્ષાપત્રોમાં ઠાકોરજીને એવા નામો અને લીલાઓનું ચિંતન કર્યું છે, એમના વિરુદ્ધ ધર્માશ્રયને દર્શાવ્યું છે, એવા 3 શિક્ષાપત્રનો આધાર લઈને આપણે આજનો સત્સંગ કરીશું. વાલા વૈષ્ણવો, આપણે કહીએ છીએ કે ઠાકોરજી ભક્ત મનોરથ પૂરકાય નમઃ છે. આપણે ભક્ત મનોરથ પૂરક બોલતા ઠાકોરજીનું પણ ચિંતન થાય, શ્રી મહાપ્રભુજીનું પણ ચિંતન થાય, કારણ કે ભક્તેચ્છા પૂરકાય નમઃ એવું શ્રી મહાપ્રભુજીનું પણ નામ છે. શ્રી યમુનાજીનું પણ ચિંતન થાય, કારણ કે ભક્ત ઈચ્છા પૂરન શ્રી યમને જ કરતા. અને ભક્ત મનોરથ પૂરકાય નમઃ ત્રિવિધિલા નામાવલીમાં નામ છે. અને શ્રી ગુસાઈજીનું નામ છે ભક્ત રત્ન પરીક્ષકાય નમઃ. એટલે કોઈ પણ સ્વરૂપમાં આપણી આસક્તિ હોય, ગિરિરાજજીમાં હોય, ગમે તેમાં હોય, પરંતુ આ બધા વૈષ્ણવોના મનોરથ પૂર્ણ કરે છે. બસ આપણે ફક્ત મનોરથ કરવાની વાર છે. મનોરથ કરીને આપણે કદાચ ભૂલી જઈશું, પરંતુ પ્રભુને યાદ રહેશે
અને પ્રભુ કોઈ પણ પ્રકારે આપણા મનોરથને પૂર્ણ કરશે. સાચું કહું વાલા વૈષ્ણવો, હમણાં બધા પુસ્તકોમાંથી ગોતતી હતી તો શિક્ષાપત્ર હાથમાં આવ્યું. શિક્ષાપત્ર તો મને એટલું બધું વાલું છે ને કે શિક્ષાપત્ર જોવું એટલે એમ થાય કે હવે શિક્ષાપત્રનું રોજ આપણે ભાવ દર્શન કરીએ. પરંતુ બીજા નવા પુસ્તકોમાંથી પણ લેવું હોય એટલે ન થઈ શકતું હોય. પરંતુ મનમાં ખૂણામાં ક્યાંક એવું મનમાં હોય કે આ સત્સંગમાં લેવાય તો સારું. તો ઠાકોરજીની અસીમ કૃપાથી આપણે શ્રી ઘનશ્યામજીના ઉત્સવ પર, પ્રાકટ્ય ઉત્સવ પર નંદકુમાર અષ્ટકનો 8 વખત પાઠ કરવાનું છે. એટલે આપણે આ નંદકુમાર અષ્ટકમ લઈ રહ્યા છીએ. તો આ નંદકુમાર અષ્ટકમાં એવું જ બધું વર્ણન છે કે જે શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ દર્શાવ્યું છે. એટલે આપનો વધુ સમય ન લેતા શિક્ષાપત્રમાં ક્યાં ક્યાં શિક્ષાપત્રનું અનુસંધાન લેશો એ નામ પહેલા આપને કહી દઉં છું. એક તો શિક્ષાપત્ર 2, પછી શિક્ષાપત્ર 12 અને શિક્ષાપત્ર 28. કારણ કે આ ત્રણેય શિક્ષાપત્રોમાં આનંદકુમાર અષ્ટકમાં જેવું વર્ણન આવે છે તેવું આવે છે. કારણ કે અહીં નંદનંદન કહ્યા જે યશોદા સંગ લાલિત, યશોદાજીની ગોદીમાં ખેલનારા એવા ઠાકોરજીના, એટલે કે ઠાકોરજી નાના હોય, બાલ સ્વરૂપ હોય, એના શ્રૃંગારનું, એમના સ્વરૂપનું વર્ણન બીજા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું છે. અને પછી અહીં ગાયો ચરાવનારા, ગોપીજનોના મનને હરનારા એવા સ્વરૂપનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજીએ 12મા શિક્ષાપત્રમાં કર્યું છે, જેમાં શ્રી સ્વામિનીજીના ભાવની જલ્પના દર્શાવી છે. આ આપણે ઘણી વખત 12મું શિક્ષાપત્ર લીધું છે, પરંતુ એટલું સુંદર છે કે કોઈ વૈષ્ણવોને તાલાવેલી રહેતી હોય ઠાકોરજીના દર્શન માટેની, એમના સ્વરૂપના અનુભવ માટેની, તો રાત્રે સુતા પહેલા જો આ દરરોજનો નિયમ રાખીએ 12મો શિક્ષાપત્રનો પાઠ કરવાનો, તો જરૂરથી આપણને કંઈક નવો અને સુંદર અનુભવ ઠાકોરજીની કૃપાથી થાય. એટલે આપણે 12મા શિક્ષાપત્રમાં એ ગોધુલી વેળાનું જે બધું છે એ વર્ણન તેમાં આવે છે. અને ત્યારબાદ છે શિક્ષાપત્ર 28. તેમાં પણ અહીં જે દર્શાવ્યું છે, જેમ કે નંદ આત્મજ, નંદરાયજીના પુત્રનું વર્ણન છે. એટલે 28મા શિક્ષાપત્રમાં પણ ઠાકોરજીના શ્રૃંગારનું અને એમના સ્વરૂપનું વર્ણન દર્શાવ્યું છે. કારણ કે મેં આ રમેશભાઈ પરીખના પુસ્તક શિક્ષાપત્રનું આચમન, તેમાં પણ આ વાંચ્યું હતું કે દરરોજના નિયમમાં 12મો શિક્ષાપત્ર અને 28મો શિક્ષાપત્ર રાખવું જોઈએ. કારણ કે 28મા શિક્ષાપત્રમાં પણ વિરહ ભાવના દર્શાવી છે, ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન દર્શાવ્યું છે. એટલે આપણે આ ત્રણેય શિક્ષાપત્રનો આધાર લઈને આજનો સત્સંગ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી બીજા શિક્ષાપત્રમાં નિરોધની સિદ્ધિનો પ્રકાર દર્શાવે છે. એમના નિરોધની સિદ્ધિના પ્રકારનો નિરૂપણ કરે છે. પ્રથમ શિક્ષાપત્રનો ભાવ હૃદયમાં ધારણ કરી જીવ ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજી નિશ્ચય કૃપા કરે છે. પુષ્ટિ માર્ગમાં રસરૂપ ફલાત્મક શ્રી કૃષ્ણ છે તેનું દાન કરે, તે આ બીજા શિક્ષાપત્રમાં કહે છે. પછી શ્રી કૃષ્ણનું સ્વરૂપ હૃદયારૂઢ થાય, જાણે કે સ્વરૂપનો અનુભવ થાય. એટલે બીજા શિક્ષાપત્રમાં 18 શ્લોક સુધી સ્વરૂપનું જ વર્ણન છે. શ્રી યશોદાજીના ખોળામાં શોભિત થઈ રહ્યા છે, વેણી રૂપે ગૂંથેલા છે, મોતીઓથી શોભિત લલાટ છે, ફરફરતા વાંકડિયા વાળ છે. શ્રી યશોદોત્સંગ લાલિત યશોદાના ખોળામાં રમતું મનોહર સ્વરૂપ કેવળ ભાવાત્મક છે. વસુદેવજીને ત્યાં મથુરામાં પ્રગટેલું સ્વરૂપ કેવળ રસાત્મક નથી, અનેક કાર્ય માટે, ભૂમિનો ભાર હરવા માટે, મોક્ષનું દાન કરવા માટે પ્રગટ્યું છે. શ્રી યશોદાજીને ત્યાં જે સ્વરૂપ પ્રગટ્યું છે તે કેવળ વ્રજભક્તોને આનંદનું દાન કરવા માટે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, નંદકુમાર અષ્ટકમાં પણ એ જ વર્ણન છે ને, સુંદર ગોપાલમ ઉર્વનમાલમ, ને છેલ્લે કહ્યું કે તત્વ વિચારમ પરબ્રહ્મ. એટલે અહીં પણ કહ્યું ને કે આ પરબ્રહ્મ પરમાત્મા જ છે, ભૂમિનો ભાર હરવા માટેનું સ્વરૂપ છે. એટલે અહીં કહે છે કે આ યશોદોત્સંગ લાલિત સ્વરૂપ એ જ શ્રી આચાર્યજીના પુષ્ટિ માર્ગમાં સેવનીય છે. એમાં 2 પ્રકાર છે. કલ્પે કલ્પે દ્વાપર યુગ આવે છે ત્યારે શ્રી નંદ યશોદા પ્રગટે છે, શ્રી ઠાકોરજી પણ પ્રગટે છે. એ યશોદોત્સંગ લાલિત પુષ્ટિ માર્ગમાં સેવ્ય નથી. કલ્પે કલ્પે ક્યારેક અંશ અવતાર થાય છે,
અને સારસ્વત કલ્પમાં સ્વયં પ્રભુ જાતે પધાર્યા છે. તે વેદની ઋચાને વરદાન આપ્યું છે. એ સારસ્વત કલ્પના યશોદોત સંગ લાલિત પુષ્ટિ માર્ગમાં સેવ્ય છે. એટલે અહીં જે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરવાનું, ભક્તિ કરવાનું કહ્યું છે, એ આ સારસ્વત કલ્પમાં જે સ્વરૂપ પ્રકટ થયું છે તેની વાત છે. શ્રી ગુસાઈજીનું વચન છે કે જાણીત પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિતમ તદન્ય દીતિ યે પ્રાહુરાસુરાંસ્તાનહો બુધા. એટલે શ્રી યશોદોત્સંગ લાલિત વિના બીજાને જાણે તેને અસુર જાણવો. સર્વ લીલા સર્વ વસ્તુમાં કારણરૂપ યશોદોત્સંગ લાલિત છે. તેમને શ્રી યશોદાજી ખૂબ સ્નેહથી ખોડામાં લઈને બેઠા છે, લાડ પ્યાર કરે છે, પરમ આનંદમાં મગ્ન છે. શ્રી ગુસાઈજી મંગલ મિહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મેં તદ્રુચિરોત સંગ સુલાલિત પાલિત રૂપમ એમ મંગલ ગ્રંથમાં કહે છે. તે પ્રમાણે શ્રી યશોદાજીએ એ મંગળ રૂપને પામીને ગોદમાં લઈને પોતે પણ મંગલ રૂપ થયા એવા સ્વરૂપનું ધ્યાન કરે છે. શ્રી યશોદાજી ખોડામાં પોતાના પુત્રને લઈને સુંદર વાકડિયા વાળને સંવારી સજાવીને વેણી ગૂંથે છે. આ વર્ણન પણ આવ્યું હતું કુંચિત કેશમ એમ આવ્યું હતું ને. અથવા શ્રી યશોદાજી પોતાની ગોદમાં પ્રભુને લઈને અનેક મેવા મીઠાઈ આરોગાવે છે, અનેક રમકડાઓથી ખેલાવે છે. ઘરમાં જે કુમારિકા ભક્તો છે તે વેણી ગૂંથે છે. અથવા શ્રુતિરૂપ શ્રી ચંદ્રાવલીજી પધારીને બાલભાવથી ગૂંથે છે. અથવા મુખ્ય સ્વામીની શ્રી રાધાજી પધારીને બાલભાવથી ગૂંથે છે. અથવા શ્રી ઠાકોરજીના બાલભાવની હઠ છે. તેથી શ્રી યશોદાજી રાધાજીને પોતાની પાસે બેસાડીને બંને સ્વરૂપોની વેણી ગૂંથે છે. આ પ્રકારે અનેક ભાવ છે એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ અનુભવ થાય. આ રીતે વેણી સજાવીને સુંદર લલાટ પર મોતીની લટ શોભે છે. એ જાણે નીલકમલ પર બરાબર જળના બિંદુઓ આવી રહ્યા હોય તથા શ્યામચંદ્ર ઉપર તારાઓની હારમાળા આવી રહી હોય એમ શોભે છે. શીતળ મંદ સુગંધ વાયુથી કેશ ફરફરી રહ્યા છે તે પરમ અદ્ભુત શોભા આપે છે. જાણે મુખકમલના મકરંદને વશ થઈને ભ્રમરોના બાણોની હારમાળા આવીને પાન કરે છે. તથા મુખચંદ્ર પર જે વાળો આવે છે એટલે કે જે કેશ આવે છે તે જાણે સર્પના બચ્ચા હોય એમ ભાસે છે. આ રીતે શિખાથી નખ સુધીના શ્રૃંગાર ભાવ સહિત હૃદયમાં વિચારવા. મોતીઓની માળાથી લલાટ મધ્યથી કર્ણ સુધી સુશોભિત છે. કસ્તુરીના તિલકથી યુક્ત લલાટના ભૂષણની શોભા અતિ સુંદર છે. મોતીઓની લલાટથી બંને કાન સુધી બાંધેલી ધરી છે. તે જાણે શ્યામ મેઘમાં બે બગલાની હારમાળાની જેમ પરમ શોભા આપે છે. સુંદર કસ્તુરીનું તિલક લલાટ પર શોભી રહ્યું છે. શ્રૃંગાર રસાત્મક શ્રી ઠાકોરજીના લલાટ પર આપમેળે સિદ્ધ એવું સર્વકાળે કસ્તુરીનું તિલક છે. એટલા માટે તો શ્રી ચંદ્રાવલીજીએ પોતે પોતાના ભાવ સંબંધી શ્રી ઠાકોરજીને કસ્તુરીનું તિલક કર્યું છે અને મુખ્ય શ્રી સ્વામિનીજીએ પોતાના ભાવરૂપ સુવર્ણનું ભૂષણ લલાટ પર ધરાવ્યું છે. આ પ્રકારે બધા આભૂષણ ભાવાત્મક છે. કેસરના રંગે બંને ગાલ ચિત્રિત છે અને બંને કાનોમાં ચમકતા કુંડળની આભાથી તે શોભિત થઈ રહ્યા છે. કાશ્મીર એટલે કેસર કુમકુમ વગેરે અંગરાગથી કપોલ ચિત્રિત છે. બંને ગાલમાં કમલપત્ર શોભી રહ્યા છે. આ કમલપત્ર શ્રી સ્વામિનીજીના મનોરથના છે. કેમ કે કમલપત્ર જ્યારે લગ્ન થાય છે ને ત્યારે જ ધરાય છે. શ્રી સ્વામિનીજી પોતાનો મનોરથ કરે છે. પોતાના શ્રીઅંગના રંગરૂપ કેસરથી બંને ગાલ પર કમલપત્ર સજાવી જતાવે છે કે મારી સાથે જ લગ્ન થશે. અથવા શ્રી યશોદાજી બંને ગાલ પર કમલપત્ર સજાવીને જતાવે છે કે અથવા શ્રી યશોદાજી શ્રી ઠાકોરજીને શ્રી સ્વામિનીજીની ગોદમાં પધરાવી પોતે ગૃહ કાર્ય કરે ત્યારે શ્રી સ્વામિનીજી એકાંત સ્થળે શ્રી ઠાકોરજીને પધરાવીને પ્રાર્થના કરે છે કે મારો ચિરકાલનો વિરહ તમે દૂર કરો. એટલે વ્રજભાષામાં જે પુસ્તક છે તેમાં પણ આવે છે
कि हमारो चिरकाल को विरह कब दूर करोगे, हमारो कहता सर्वनी विनती धरी छे। અહીં કહે છે કે ત્યારે શ્રી ઠાકોરજી કિશોર વયને અંગીકાર કરી શ્રી સ્વામિનીજીના બધા મનોરથ પૂર્ણ કરે છે. ધ્યાન આપજો, એટલે વનમાં પધરાવી જાય ત્યારે નાના બાળક હોય અને વનમાં પધારીને કિશોર વય રૂપ ધારણ કરી લે. આપણા શ્રીનાથજીનો ગાલ મોટો છે. પ્રસંગમાં વર્ણન આવે છે કે સ્વામિનીજી પોતાના મનોરથના ભાવથી ઠાકોરજીને બીડા આરોગાવે છે અને એ બીડા આરોગાવતા જ રહે છે. પછી એમને સુધી આવે છે કે મોડું થઈ ગયું છે ને યશોદાજી ખીજાશે, તો આપ જલ્દી પધારે છે. એટલે વનમાં તો ઠાકોરજીએ કિશોર સ્વરૂપ ધારણ કર્યું છે, પરંતુ યશોદાજી પાસે પધારવા સમયે ફરી બાલ સ્વરૂપ ધારણ કરી લીધું છે. એટલે બીડા આરોગાવેલા સ્વરૂપ પછી નાનું થયું, તો બીડા મુખમાં ઘણા બધા ભેગા થઈ ગયા, એટલે એક ગાલ મોટો છે. એવું વર્ણન કાલિંદી બેટીજીના વચનામૃતમાં આવ્યું હતું. એટલે અહીં કહે છે ને કે કિશોર વયને અંગીકાર કરી સ્વામીજીના બધા મનોરથ પૂર્ણ કરે છે. તે વખતે શ્રી સ્વામિનીજી બંને ગાલ પર કમલપત્ર પોતાના હાથે સજાવી લગ્નનો મનોરથ પૂર્ણ કરે છે. નિત્ય આ રીતે અમને સુખ આપ્યા કરો, દિન દુલ્હે મેરો કુંવર કનૈયા. આ પદ પ્રમાણે અનેક ગોપ્ય લીલા એટલે કે છુપાવવા યોગ્ય લીલા કરી પછીથી શ્રી ઠાકોરજીને ગોદમાં લઈ શ્રી સ્વામિનીજી શ્રી યશોદાજી પાસે આવીને કહે છે કે આ તમારો પુત્ર અતિ ચંચળ છે, કેમે કરી દે રહેતો નથી. તે જેમ તેમ રાખ્યો છે, એક જગ્યાએ તો એનું મન રહેતું જ નથી. તેથી ખેલાવી લઈ આવી છું. પછી શ્રી યશોદાજી શ્રી સ્વામિનીજી ઉપર પ્રસન્ન થઈ શ્રી ઠાકોરજીને પોતાના ખોળામાં લે છે. વિધિ આગળ ખોળો પાથરી પ્રાર્થના કરે છે કે શ્રી રાધાજીથી મારા પુત્રનું લગ્ન થાય, એ જ હું માંગુ છું ઓ શ્રીનાથજી. પછી મેવા મીઠાઈથી શ્રી સ્વામિનીજીનો ખોળો ભરી દે છે. આ પ્રકારે શ્રી ઠાકોરજીના ગાલ ચિત્રિત છે અને બંને કાનમાં કુંડળ શોભાયમાન છે. એ કુંડળ અતિ ચંચળ છે. ક્યારેક મકરાકૃતિ કુંડળ ધરે છે, ક્યારેક મયુરાકૃતિ કુંડળ ધરે છે. મકરાકૃતિ કુંડળ સ્વકીય ભક્તના અને મયુરાકૃતિ પરકીય ભક્તના મનોરથ પૂરે છે. એ કુંડળ જાણે સામે ભક્ત ખડા હોય અને તેમની કાંતિ ગાલ પર ચમકતી હોય એ રીતે આભા દે છે. એ રીતે કરોડો કામદેવની શોભાને હણે છે. શ્રીનાથજી નીલમણીની કાંતિ લજાવે છે. પછી આગળ કહે છે કે હડપચીની મધ્યમાં શોભિત હીરાનું ભૂષણ છે, અંજનયુક્ત નેત્ર છે અને નેત્ર પ્રદેશ પાસે સુંદર કાજળનું ટપકું સુશોભિત થઈ રહ્યું છે. સુંદર હડપચી પર હિરલાનું ભૂષણ શોભે છે. આપણે કીર્તનમાં ગાઈએ છીએ ને, હડપચીએ હિરલો જગમગે, એના તેજ તણો નહીં પાર. અધર બિંબ એ રસિક છે, ઝળકે છે જ્યોત પ્રકાશ. વાકે અંબોળે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ ઓ શ્રીનાથજી. એ પરમ ઉજ્જવલ શ્રી ચંદ્રવલ્લીજીના ભાવથી છે. મધુરાષ્ટકની ટીકામાં એનું વિસ્તારથી વર્ણન છે. શ્રી સ્વામિનીજી અધરામૃતનું પાન કરે છે, ત્યાં રસની અધિકતાથી મુખ કમળમાંથી અધર રસ ટપકે છે. તે હડપચી પર આવે છે, તેનો શ્રી ચંદ્રાવલીજી આસ્વાદ કરે છે. આ ભાવથી હડપચીનું ભૂષણ બિરાજે છે. નયન કમળમાં અંજન શૃંગાર રસથી થાય છે. તે નયનના કટાક્ષો દશેય દિશામાં ભક્તો પર પડે છે. તેથી વ્રજ ભક્તો મોહિત થઈને પોતાના ઘરકામ ભૂલી જાય છે, કેમ કે નેત્ર ખૂબ ટેઢા છે, ચપળ છે, ખૂબ લાલ ઘુમરાયેલા છે, અનેક ભાવોથી ભરેલા છે. તેનું શ્રી ગુસાઈજીએ લલિત ત્રિભંગી ગ્રંથમાં વર્ણન કર્યું છે. શ્રી ગુસાઈજી ચરિત્રામૃત, શ્રી વિઠ્ઠલનાથજી ચરિત્રામૃત એવું પુસ્તક છે. વૈષ્ણવ મંડળ સાર્વજનિક ન્યાસ દ્વારા એમાં આપણે સભ્ય બનીએ ત્યારે તેમાં ભેટમાં આવેલું છે. તેમાં ગુજરાતી અને હિન્દી બંનેમાં શ્રી ગુસાઈજીના ચરિત્રનું વર્ણન છે. તેમાં શ્રી ગુસાઈજી રચિત સ્તોત્રોમાં આ લલિત ત્રિભંગી સ્તોત્ર પણ છે. તેમાં ભાવાર્થ નથી, પરંતુ આ સ્તોત્રનો ફક્ત સંસ્કૃતમાં સ્તોત્ર છે, એટલે આ લલિત ત્રિભંગી ગ્રંથમાં વર્ણન કર્યું છે.
એવા નેત્રો દ્વારા 10 દિશામાં ભક્તોને પોતે રસપાન કરાવે છે. શ્રી યશોદાજીએ કાજળનું ટપકું ભ્રમર પર કર્યું છે એ ભાવથી કે મારા પુત્રને કોઈની નજર ન લાગે. ઓ શ્રીનાથજી, એ કાજળનું ટપકું ખૂબ શોભે છે, બધાના મનને હરે છે. લાડને બહાને અધર રસને ટપકાવે છે, તે દ્વારા જ્ઞાનનો બોધ કરાવે છે અને બાલ્ય ભાવથી અતિ સુલભ રસને દેખાડવામાં તત્પર છે. લાલ ઓઠોમાંથી રસ ઝરે છે. શ્રી યશોદાજી એમ જાણે છે કે બાળકને લાળ ટપકે છે. શ્રી યશોદાજી મુખ ચૂમે છે ત્યારે બાળ લીલાના અધર રસનો આસ્વાદ પામે છે, કેમ કે પુષ્ટિ લીલામાં અધર રસ પાન વિના અંગીકાર નથી. શ્રી ઠાકોરજી તો નિત્ય લીલામાં બધાનો અંગીકાર કરાવવા માટે પધાર્યા છે. ત્યારે શ્રી યશોદાજીને વૃદ્ધ ગોપીજનોને તેમાં શ્રી નંદરાયજીને અધરામૃત કઈ રીતે પ્રાપ્ત થાય, તેથી બાલ ભાવે લાડ ટપકાવે છે. સખાઓને ગ્વાલ મંડળીમાં જૂઠણ કવાડે છે. વ્રજ ભક્તોનું તો ક્ષણે ક્ષણે અધરામૃતથી જ જીવન છે. વેણુ દ્વારા અધર રસથી પશુ પક્ષી બધાની બુદ્ધિ ઠેકાણે રહે છે, અન્ય સંબંધ થતો નથી. બાલ્ય ભાવમાં શ્રી સ્વામિનીજીને અધરામૃતનું પાન સુલભ છે, કેમ કે શ્રી યશોદાજીને એવું કહીને કે તમારા પુત્રને રમાડી લાવો, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં, તમારા પુત્રને રમાડી લાવો, શ્રી ઠાકોરજીને પધરાવીને લઈ જાય છે. બધા એમ જાણે કે બાળકને રમાડવા લઈ જાય છે, કોઈને વિષય બુદ્ધિ થતી નથી. એકાંતમાં લઈ જઈને ગુપ્ત રસની પ્રાર્થના કરે છે. તે શ્રી ઠાકોરજી તો સદા રસદાનમાં તત્પર છે, તેથી બધા ભક્તોના મનોરથ સિદ્ધ કરે છે. પોતાના મુખારવિંદમાં પોતાના અંગૂઠાનો પ્રવેશ કરાવે છે. ભક્તિમાં પ્રવેશ પામેલા જીવની ગતિ અને ક્રિયા શક્તિને બતાવે છે. શ્રી ઠાકોરજી સુંદર પારણામાં પોઢ્યા છે, વારંવાર પોતાનો અંગૂઠો મુખમાં મેલે છે. ચરણ કમલના અંગૂઠાને બંને શ્રી હસ્તે પકડીને પોતાના મુખમાં મેલે છે. તે દ્વારા એવું બતાવે છે કે જે ચરણારવિંદમાં કરોડો ભક્તોના મન લાગેલા છે, તે ભક્તોના મનમાં અનેક કાળથી એવો ક્લેશ રહે છે કે અમને અધરામૃતનો પાન ક્યારેય ન થયું. એ રસ કેવો હશે? ભક્તોની આ આરતી પ્રભુ સહી શકતા નથી, તેથી બાલ ભાવે કોઈ ન જાણે તેમ આ રીતે ચરણારવિંદમાંના ભક્તોને અધરામૃત રસનું પાન કરાવે છે. અથવા પ્રભુ એવો વિચાર કરે છે કે મારા ચરણારવિંદમાં એવો કેવો રસ છે કે બધા ભક્તો ચરણારવિંદને પૂજે છે, એનું ધ્યાન ધરે છે. એ રસ હું તો જરા જોઉં માટે બાલ ભાવથી પોતે પણ ચરણારવિંદના રસનો આસ્વાદ લે છે. ચારે બાજુ વ્રજ ભક્તો વીંટળાયેલા છે, તેમને પ્રભુ નેત્રોના કટાક્ષથી આવકારે છે અને રસ સંકેત જતાવે છે. અથવા ક્યારેક શ્રીહસ્તનો અંગૂઠો મુખમાં મેલે છે. તે દ્વારા અંતર્ગૃહગતા દેહ છોડી શ્રી ઠાકોરજી પાસે આવ્યા છે. તેમને પોતાના શ્રીહસ્તથી પકડી પોતાના મુખારવિંદમાં ધારણ કરે છે. ક્યારેક એકાંતમાં એ ભક્તોને બહાર કાઢી રમણ કરી ફરી પાછા મુખારવિંદમાં મૂકી દે છે. લોકોને દેખાડવા બાલ ભાવે અંગૂઠો ચૂસે છે, જ્યારે શ્રી સ્વામિનીજી વગેરેને અનેક રમણ બંધ વગેરેની ક્રિયાઓનો બોધ કરાવે છે. આમ શ્રી ઠાકોરજી જેવો જેનો અધિકાર છે તેવું તેને રસપાન કરાવે છે. ગળામાં મોતીઓની એટલે કંઠમાં મોતીઓની માળા ધારણ કરી છે, તે ખૂબ સુંદર લાગે છે. તેની ઉપર સોનાના મણકાની માળા છે, જે અતિ મોહ ઉપજાવે છે. કંઠ સાથે લાગેલી મોતીની માળા, જેને આપણે કંઠસરી કહીએ છીએ, તે પરમ શોભા આપે છે. તેની પાસે સોનાના મણકાની અને ગાંઠેલી મણીવાળા શ્રી કંઠમાં ધારણ કરી છે. તે દ્વારા પોતાના ભક્તોને એવું જણાવે છે કે હું તમને અહર્નિશ કંઠમાં રાખું છું. મોતીની માળા, સુવર્ણ માળા, મણિમય માળા અનેક ભક્તોના ભાવ સંબંધી છે, તેથી પ્રભુ પ્રેમથી ધારણ કરે છે. એટલે આપણે મોતીની માળા કહીએ, આ મેં કાલિંદી બેટીજીમાં સાંભળ્યું હતું પણ બહુ યાદ નથી, જરા તરા જે યાદ છે કહું. મોતીની માળા તો મોતીમાં કાણા હોય એટલે સોય તરત એમાંથી નીકળી જાય, એટલે હૃદયમાં કેમ બાણ વાગે એવી રીતે એવો કંઈક ભાવ છે. અને મણી એટલે મજબૂત ઠોસ એવા ભાવ, સુવર્ણ એટલે જે વિરહથી તપેલા હોય એવા ભાવ. ટૂંકમાં આવી રીતે અલગ અલગ ભાવ છે
અત્યારે હું ભૂલી ગઈ છું, પરંતુ કાલિંદી બેટીજીના વચનામૃતમાં આવ્યું હતું કે આપણા પુષ્ટિમાર્ગમાં બધો સ્વરૂપાત્મક છે. પછી આગળ કહે છે કે હૃદય પર શોભાયમાન, સ્વચ્છ અને વાંકા વાઘનખના ભૂષણવાળા તથા મોતીઓની માળા અને સુવર્ણ માળાથી યુક્ત કુંડળવાળા એવા પોતે શોભી રહ્યા છે. ઓ શ્રીનાથજી, હૃદય પર વાઘનખ પરમ શોભા આપે છે. યશોદાજીએ પોતાના પુત્રના રક્ષણ માટે ધરાવ્યો છે. વ્રજ ભક્તોને અનેક લીલાનું એ સૂચન કરાવે છે. નખદાન રાસાદી લીલા વિહારમાં થાય છે. વાઘનખ વાંકો છે તેનો અભિપ્રાય એ છે કે કેટલાક ભક્તના હૃદય વાંકા છે, તેને પોતાને વશ કરવા છે. તેથી વાંકો વાઘનખ પોતાના હૃદયમાં ધારણ કરીને એ દેખાડ્યું કે હું પણ ત્રિભંગી છું, વાંકો છું. આ પ્રકારે ભક્તના મનને સીધા કરી પોતાના હૃદયમાં ભક્તોને રાખે છે. જો ત્રિભંગીનો ભાવ આવ્યો વાલા વૈષ્ણવો, આ પ્રકારે ભક્તના મનને સીધા કરી પોતાના હૃદયમાં ભક્તોને રાખે છે. અનેક ભક્તોને ઘેર શ્રી ઠાકોરજી પધારે છે ત્યારે ત્યાં દ્વાર પર રખેવાળી જોઈએ. તે વખતે નખમાંથી લીલા સંબંધી આદિદેવિક નૃસિંહજી પ્રગટ કરી દ્વાર પર રખેવાળી રાખી ભક્તોની સાથે નિર્ભયતાથી લીલા વિહાર કરે છે. દરવાજા પર સિંહ છે તે પુષ્ટિ લીલા સંબંધી છે, એટલે શ્રી ઠાકોરજી નખભૂષણ હૃદયમાં ધારણ કરે છે. આ રીતે બધા આભૂષણ વ્રજ ભક્તોના લીલા સંબંધી અનુકૂળ છે. એથી શ્રી ઠાકોરજી પ્રેમથી પાસે રાખે છે. જે વ્રજ ભક્તોની લીલાથી પ્રતિકૂળ હોય, વિરોધી હોય, તેને તત્કાળ શ્રી ઠાકોરજી છોડી દે છે. માટે પુષ્ટિ માર્ગમાં અંગીકાર વ્રજ ભક્તોની કૃપાથી થાય, બીજો કોઈ ઉપાય નથી. આ ભાવથી વાઘનખ પ્રભુ ધરે છે. એ નખભૂષણની પાસે મોતી અને સોનાના મણકાથી યુક્ત ગોથેલી એવી સુંદર માળા શોભી રહી છે. સુવર્ણના મણકા શ્રી સ્વામિનીજીના ભાવથી તથા મોતી શ્રી ચંદ્રાવલીજીના ભાવથી શ્રી ઠાકોરજી પોતાના હૃદયમાં ધારણ કરે છે. બંને હસ્તની મધ્યમાં રત્નજડિત સુંદર બાજુબંધ છે, જે રેશમી ફૂમતા સહિત શોભી રહ્યા છે. નાનકડા શ્રી હસ્તમાં કંકણનું આભૂષણ છે. સુંદર ભુજા પર રત્નજડિત નવરત્ન યુક્ત જડાઉ બાજુબંધ રેશમી ફૂમતા સહિત શોભી રહ્યા છે. તે ડાબા હસ્તમાં શ્રી સ્વામિનીજીના ભાવ રૂપે તથા જમણા હસ્તમાં શ્રી ચંદ્રાવલીજીના ભાવ રૂપે છે. નાના નાના હળવા કંકળો બંને હાથમાં શોભી રહ્યા છે. દશેય આંગળીઓમાં રત્નજડિત ઉત્તમ વીંટીઓ ધારણ કરી છે. તેમજ કંદોરાથી યુક્ત રેશમી ગુચ્છાથી કમર ખૂબ શોભી રહી છે. બંને શ્રીહસ્તની 10 આંગળીઓમાં જડાઉ અતિ ઉત્તમ વીંટીઓ શોભી રહી છે. આ 10 વીંટીઓનો અભિપ્રાય એ છે કે એ 10 પ્રકારના ભક્તોના ભાવરૂપ છે. જે રસના જે ભક્ત છે તેને આંગળીથી નખદાન કરી પરમ સુખ આપે છે. કમર પર રેશમી ગુચ્છામાં પરોવેલો કંદોરો રાસ વગેરે અનેક લીલામાં સુંદર મધુર સ્વર કરનારો બાંધ્યો છે. એ પોતાના નાદથી ભક્તોને અનેક લીલાનું સ્મરણ કરાવે છે. ચરણના નુપુરના ધ્વનિથી વ્રજ ભક્તોને મોહિત કરે છે. વસ્ત્ર રહિત એવું બાળ ભાવનું પોતાનું સ્વરૂપ દશનખરૂપ ચંદ્રમાના કિરણથી ચંદ્રમાને જીતી લે છે. ચરણ કમલમાં પરમ સુંદર નુપુર ધારણ કર્યા છે. નુપુરનો ધ્વનિ સાંભળીને અનેક ગોપીજનો મોહ પામે છે. પોતે પોતાના બાળ લીલાના વસ્ત્રવિહીન સ્વરૂપે સર્વાંગનું દર્શન કરાવે છે. શ્રી નવનીત પ્રિયાજી બાળકૃષ્ણના સ્વરૂપમાં પ્રગટ દર્શન આપે છે. ચરણારવિંદમાં 10 નખચંદ્ર છે. એ નખચંદ્રની આગળ ચંદ્રમા પણ લજાઈ જાય છે. ચંદ્રમાને જીતી લે એવા નખચંદ્ર ભક્તોના હૃદયમાંથી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે. શ્રી ઠાકોરજીના નખચંદ્ર એક એક નખ કરોડો અંધકારનો નાશ કરનારા છે. 10 નખચંદ્ર જે ભક્તોના હૃદયમાં રહે છે તેના હૃદયમાં પ્રકાશ થાય. એમાં તે શું કહેવું. નખચંદ્રે પોતાની જ્યોતિના પ્રકાશથી ચંદ્ર, સૂર્ય, દર્પણ, મણિ વગેરે બધાના પ્રકાશને જીતી લીધા છે. 10 નખચંદ્રમાંથી ડાબા ચરણારવિંદના નખ પુષ્ટિ ભક્તોના હૃદયનો અંધકાર દૂર કરે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ઠાકોરજીના 10 નખચંદ્રમાંથી ડાબા ચરણારવિંદના નખ
પુષ્ટિ ભક્તોના હૃદયનો અંધકાર દૂર કરે છે અને જમણા ચરણારવિંદના નખ મર્યાદા ભક્તોના અંધકારને દૂર કરે છે. આમ શિખાથી નખ સુધી સ્વરૂપ વર્ણન કર્યું છે, જેવી રીતે શ્રી મહાપ્રભુજીએ નંદકુમાર અષ્ટકમાં કર્યું છે. આગળ કહે છે, સ્વરૂપના પ્રતિબિંબમાં જ દ્રષ્ટિ જડાઈ ગઈ છે, તેથી હાસ્યયુક્ત મુખારવિંદ થઈ ગયું છે. તેમજ શ્રી અંગમાં કીચના લેપથી એટલે કે અંગરાગથી શોભિત છે. પ્રતિબિંબમાં હાસ્ય અને શ્રી અંગમાં કીચનો લેપન, એનો મતલબ એ છે કે મુગ્ધ શિરોમણી છે, મુગ્ધ બાળકનું નાટ્ય છે. ઉપર કહ્યા પ્રમાણે સુંદર બાલ સ્વરૂપની લીલા શ્રી ઠાકોરજી કરે છે. પોતાનું પ્રતિબિંબ ક્યારેક મણી જડેલા આંગણામાં જોઈ પકડવા દોડે છે. પ્રતિબિંબ શ્રી હસ્તમાં આવતો નથી ત્યારે મુખારવિંદ પર હાસ્ય ફરકે છે. ક્યારેક મણિજડિત થાંભલામાં પોતાનું પ્રતિબિંબ જોઈ વારંવાર કિલકારી કરતા હસે છે. વ્રજરસ સર્વાંગમાં લાગેલી છે, તે પરમ શોભા આપે છે. મુગ્ધ લૌકિક બાળકની માફક અનેક લીલા કરે છે, પરંતુ મુગ્ધ શિરોમણી છે, જાણે કશું જાણતા જ નથી. એક પ્રકારે વ્રજ ભક્તોને સુખ આપે છે. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, નંદકુમાર અષ્ટકમાં પણ એ જ આવ્યું, સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. તો અહીં પણ કહ્યું ને કે સર્વ પ્રકારે વ્રજ ભક્તોને સુખ આપે છે અને મુગ્ધ શિરોમણી છે. અહીં પણ કહ્યું કે ગોરજ લાગેલી છે, રજથી મંડિત મુખારવિંદ છે. તો શ્રીનાથજી નંદકુમાર અષ્ટકમાં પણ આપણે ગોધુલી વેળાનું વર્ણન આવ્યું છે અને રજથી મુખ મંડિત થયેલું છે તેનું પણ વર્ણન આવે છે. હવે આગળ કહે છે કે લીલાને કારણે અન્ય જ્ઞાન રહિત દેખાય છે. વળી આપ તો સર્વ લીલામાં વિચક્ષણ છો. કરોડો કામદેવથી અધિક લાવણ્યવાળી શ્રીઅંગની શોભા છે. તેમાં પણ છે નંદકુમાર અષ્ટકમાં મન્મથ વેણું ચારિત ધેનું, એટલે અહીં પણ એ જ વર્ણન છે કે કરોડો કામદેવથી અધિક લાવણ્યવાળી શ્રીઅંગની શોભા છે અને માનવતીના માનના ગર્વને હરનારા છે. માનીની માન હરણમ. આવું વર્ણન શ્રી ગુસાઈજીએ ઓ શ્રીનાથજી પ્રેંખ પર્યંક શયનમ એ પલનાના પદમાં પણ કર્યું છે કે પલનામાં પડતા પ્રભુ એક બાજુ વાત્સલ્ય ભાવનું દાન શ્રી યશોદાજીને કરે છે, તો બીજી બાજુ માધુર્ય ભાવનું દાન શ્રી સ્વામિનીજીને કરે છે. આવા આપણા પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી છે, એક કાલા વિછિન્ન છે તેવું વર્ણન તેમાં આવે છે. ઓ શ્રીનાથજી હવે આમાં આવે છે, મને ખબર નહોતી ઓ પ્રભુ. ટીકા બધા લોકોને એમ દેખાય છે કે કેવળ બાળક છે, કશી લીલા જાણતા નથી, પરમ મુગ્ધ છે. માતૃચરણ શ્રી યશોદાજી, શ્રી નંદરાયજી, શ્રી રોહિણીજી વગેરે વૃદ્ધ ગોપ ગોપી સૌ કેવળ બાલક જ જાણે છે. અંતરંગ વ્રજ ભક્ત એ જાણે છે કે સર્વ લીલામાં પરમ ચતુર છે. માતૃચરણ આગળ મુગ્ધતા દેખાડે છે, તેથી શું થયું આ ભાવ વ્રજ ભક્તો જાણે છે. કરોડો કામદેવ જેમની શોભા જોઈ લજ્જા પામે છે, એવું લાવણ્ય વાળું એમનું શ્રીઅંગ પરમ શોભી રહ્યું છે. માનીને શ્રી સ્વામિનીજીના માનનું હરણ કરે છે. આ વિલક્ષણ રીત છે, એક જ કાળમાં બધી લીલાનો અનુભવ કરાવે છે. શ્રી ગુસાઈજી પલનાના કીર્તનમાં કહે છે કે માનીની માન હરણ. શ્રી યશોદાજી આગળ પારણામાં ઝૂલે છે, તે સમયે માનીની શ્રી સ્વામિનીજીનું માન હરે છે. આવા વિરુદ્ધ ધર્માશ્રય અલૌકિક બાળક છે. પછી આગળ વર્ણન કરતા કહે છે કે પોતાની ગોપિકાઓના ભાવને ગૂઢ રાખનારા છે તથા ચોરવા વાળા છે, તેમજ કરેલા સંકેતને ગુપ્ત રાખીને ઉત્તમ આનંદના સમોરૂપ સદા દુઃખ રહિત છે. પોતાની ગોપિકા શ્રી સ્વામિનીજીનો ગૂઢ ભાવ છે, તેને ઘેર ચોરી કરી સંકેત કરે છે, પછી બીજા ગોપીજનો આગળ શ્રી સ્વામીજીનો સંકેત છુપાવે છે કે આ ન જાણે તો સારું, અથવા બીજા ગોપીજનોને ઘેર શ્રી ઠાકોરજી ગૂઢ ભાવથી છુપા છુપા પધારે છે. દૂધ, દહીં, માખણ વગેરે સામગ્રી આરોગ્ય છે. પછી ગોપી આવે છે ને ત્યારે એને એકાંતમાં સંકેત કરે છે. પછી કોઈ ગોપ આવે અથવા માતૃચરણ શ્રી યશોદાજી આવે, તેની આગળ એ સંકેતને એ ઈશારાને છુપાવે છે. બધા ભક્તો સાથે સંકેત ઈશારા કરે છે, દરેક ભક્તની આગળ સંકેત છુપા રાખે છે.
એટલે દરેક ભક્તોને એમ થાય કે પ્રભુ મારે એકને જ વશ છે, પ્રભુ મને રસનું દાન, ભાવ રસનું દાન, પ્રેમ રસનું દાન કરી રહ્યા છે. પરંતુ પ્રભુ બધા ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે, પણ એક ભક્તનો ભાવ બીજા ભક્તના ભાવને જણાવવા દેતા નથી. આવું ગૂઢ સંકેતનું વર્ણન અહીં કર્યું છે. બધા ભક્તો સાથે સંકેત કે ઈશારા કરે છે. દરેક ભક્તની આગળ સંકેત છુપો રાખે છે. દરેક ભક્ત જાણે છે કે અમને શ્રી ઠાકોરજી મળ્યા છે, બીજાને નહીં. આ પ્રકારે રમણ કરે છે. અથવા બધા ભક્તોની વચમાં શ્રી સ્વામિનીજી બેઠા છે, ત્યારે શ્રી ઠાકોરજી ઈશારાથી શ્રી સ્વામિનીજીને ગોઢ ભાવથી કોઈ ન જાણે એ રીતે બતાવે છે કે ફલાણી ઠેકાણે આવો, ત્યાં સંકેત છે. ત્યારે શ્રી સ્વામિનીજી કંઈક બહાનું કરી શ્રી ઠાકોરજી પાસે પધારે છે. પછી અનેક પ્રકારે લીલા કરી બધી સખીઓ આગળ રસ લીલા છુપાવે છે. પ્રભુ પરમ આનંદ રૂપ છે, તેથી બધા ભક્તોને પરમાનંદનું દાન કરે છે. તે સર્વકાળથી દુઃખથી રહિત છે. દુઃખયુક્તોને અને પ્રપંચથી સુખીઓને પણ સમક્ષ નથી. દયાનિધિ છે, મુક્ત ભાવ દેખાડે છે અને પોતાના વાક્યને મુખ્ય કરનાર છે. એટલે લૌકિક પ્રપંચ અનેક પ્રકારના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય વગેરે માયા સંબંધી દુઃખ છે, તે બધાનો નાશ કરનારા છે. અવિદ્યારૂપ પૂતના હતી, તેને મારીને શ્રી ઠાકોરજીએ બધા ભક્તોની અવિદ્યા દૂર કરી. ભક્તોનું સામર્થ્ય અવિદ્યા દૂર કરવાનું ન હતું, તેથી શ્રી ઠાકોરજીએ પોતાના ભક્તો માટે વ્રજમાં અવતાર ધર્યો છે અને બધાની અવિદ્યા દૂર કરી અનેક લીલા રસનો અનુભવ પોતાના ભક્તોને કરાવ્યો છે. પરમ સુખ આપ્યું છે, દુઃખનો નાશ કર્યો છે, કેમ કે પોતે દયાનિધિ છે. વાલા વૈષ્ણવો, ઠાકોરજી માટે અહીં દયાનિધિ શબ્દ વાપર્યો. તેવી રીતે સર્વોત્તમ સૂત્રમાં શ્રી શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજીનું નામ છે મહોદાર ચરિત્રવાન અને કૃપાનિધયે નમઃ. એટલે વસ્તુતઃ કૃષ્ણ એવો એ ભાવ પ્રકટ થાય છે. હવે કહે છે કે ભક્ત દુઃખ પામે તે સહી શકતા નથી. લોકોમાં દેખાડવા ખાતર મુગ્ધ ભાવ અંગીકાર કર્યો છે, જાણે કશું જાણતા નથી. કેમ કે ભક્તોમાં ઈશ્વર ભાવ પ્રકટ થાય તો વાત્સલ્ય ભાવ છૂટી જાય. ઈશ્વરપણાથી કરે તો એવું જાણે કે આખી દુનિયાનું પોષણ કરનારા છે, એને હું શું ભોગ ધરાવું, આભૂષણ, વસ્ત્ર, રમકડા શું આપું, બધું શ્રી ઠાકોરજીનું જ છે. આમ સ્નેહ છૂટે તો પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ ન થાય. માટે શ્રી ઠાકોરજી મુક્ત લૌકિક બાળકની જેમ લીલા કરે છે. ભૂખ્યા થાય છે ત્યારે રડીને હઠ કરીને માતા પાસે ભોજન માંગે છે. એથી ભક્તો પર કૃપા કરવા માટે શ્રી ઠાકોરજીએ મુગ્ધ ભાવ ધારણ કર્યો છે. મુગ્ધ ભાવમાં થોડી સરખી વસ્તુથી પ્રભુ સંતુષ્ટ થાય છે. જો ઈશ્વરપણા સાથે પ્રભુ માંગે તો ભક્તોથી ન અપાય. જેમ રાજા બલિ પાસે 3 ડગલા ધરતી માંગી, તે રાજા બલિથી ન અપાય. તેથી મુગ્ધ ભાવ વાળા થઈ વ્રજ ભક્તોને સુખ આપે છે અને અંગીકૃત વ્રજ ભક્તોના વાક્યોને પૂરા કરે છે. શ્રી ભાગવતજીમાં કહ્યું છે કે કોઈ વ્રજ ભક્ત તો કહે છે કે પાટલો ઉઠાવી લો, તો કોઈ કહે કે કાટલા ઉઠાવી લો, કોઈ કહે કે પાદુકા લાવો, તમને માખણ આપીશું, કોઈ કહે નાચો. ત્યારે શ્રી ઠાકોરજી બધાનું કહ્યું કરે છે. જે પ્રકારે વ્રજભક્ત સુખ પામે છે ને, તે શ્રી ઠાકોરજી કહે છે. એટલે જ કહ્યું કે સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. બધાને સુખ આપનારા શ્રી ઠાકોરજી તત્વની દ્રષ્ટિએ તો પરબ્રહ્મ પરમાત્મા છે, પરંતુ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા આવી લીલા કરે છે. હવે આગળ કહે છે કે પોતાના ભક્તોને પ્રપંચ નાશપૂર્વક નિરોધ કરવામાં તત્પર છે અને બાલ ભાવને ગ્રહણ કરે છે તથા ક્ષણ ક્ષણમાં વિલક્ષણ છે. શ્રી ઠાકોરજી પોતાના ભક્તોના લૌકિક ગૃહ વગેરેમાં આસક્ત મન છે, ત્યાંથી તેને છોડાવી પોતાનામાં લગાડે છે. માટે વ્રજભક્તોને ઘેર શ્રી ઠાકોરજી ચોરી કરવા પધારે છે. વ્રજભક્તોના દૂધ, દહીં, માખણની ચોરી કરી એમના મનમાં શ્રી ઠાકોરજીએ
પોતાનું ધ્યાન કરાવ્યું કે હમણાં પ્રભુ ચોરી કરવા આવશે. વળી વેણુનાદ કરી બધા ભક્તોનું મન હરી લીધું, જેથી પતિ, પુત્ર, ગૃહ વગેરે દેહ સંબંધી બધાને ભૂલી જાય છે. વળી અવિદ્યારૂપ પૂતનાને મારીને બધા ભક્તોને અવિદ્યા દૂર કરી છે. પોતાના ભક્તોનો નિરોધ કરવામાં તત્પર છે. ઇન્દ્ર યજ્ઞ વ્રજવાસી કરતા હતા, તે ઇન્દ્રનો યજ્ઞ છોડાવ્યો. ગિરિરાજજીની પૂજા કરાવી, પોતે બધી સામગ્રી અંગીકાર કરી, સંયોગાત્મક બધી લીલા કરી, બહારની બધી ઇન્દ્રિયોનો નિરોધ કર્યો. વનાંતર, દેશાંતર લીલા કરી મન ઇન્દ્રિયોનો નિરોધ કર્યો. જેમ કે રાસ પંચાધ્યાયમાં પ્રથમ મુરલી વગાડી, ઘરેથી વ્રજભક્તોને બોલાવી, રમણ કરી, સર્વાંગ વિહાર કરી, બહારની બધી ઇન્દ્રિયોને શુદ્ધ કરી, પછી અંતર ધ્યાન થઈને ગૂઢ લીલા કરનારા તથા ભક્તોના ગૂઢ ભાવને રસાત્મક તથા વિપરીત ગતિ અને ક્રિયાવાળા શ્રી ઠાકોરજી સાવધાનતાથી સેવા કરવા યોગ્ય છે. આ 18 શ્લોકથી જે સ્વરૂપ ગુણ વર્ણન કર્યું, એવા શ્રી ઠાકોરજી ખૂબ સાવધાન થઈને સેવા કરવા યોગ્ય છે. એટલે ભક્તો સાથે ગૂઢ લીલામાં પરાયણ છે. ગૂઢ લીલા એ રાસલીલા, તેમાં અનેક પ્રકારના 2 ગોપી અને વચમાં માધવ, 2 ગોપી બીચ બીચ માધવ, અને 16 ગોપીઓ અને વચમાં 8 કૃષ્ણ હોય, તેમજ ભક્ત ભક્ત પ્રતિ ભગવાન. આ પ્રકારે અનેક રાસલીલા, માનલીલા, અનેક પ્રકારના વિહાર, અનેક પ્રકારની જલ ક્રીડા, અનેક પ્રકારની નિકુંજો શ્રી વૃંદાવનમાં કરી છે. અને બ્રજ ભક્તોને ઘેર બાલ ભાવથી કિશોર થઈ અનેક લીલા કરી છે. તેમજ ખીરકમાં એટલે કે ગભાણમાં ગાય દોતી વેળા અનેક લીલા કરે છે. એ લીલા સમુદ્રનો પાર નથી, તેથી ગૂઢ લીલા પરાયણ છે. ગૂઢ લીલા છે જેના ભાવની કોઈને ખબર નથી. રસાત્મક શ્રી ઠાકોરજી, રસાત્મક વ્રજભક્ત એ રસમય અનેક પ્રકારની લીલા કરે છે. આવા રસાત્મક શ્રી યશોદા સંગ લાલિત છે. તેથી શ્રી હરિરાયજી શ્રી ગોપેશ્વરજીને પત્રમાં લખે છે કે આવા પ્રભુની સેવા ખૂબ સાવધાનતાથી કરવી જોઈએ, કેમ કે પ્રભુની વિપરીત ગતિ છે, વિપરીત ક્રિયા છે. એક ક્ષણમાં પ્રભુ પ્રસન્ન થાય, એક ક્ષણમાં ક્રોધ કરી દે. માટે લૌકિકમાં મન ન રાખવું, પ્રભુમાં મન રાખવું. ક્યાંક અપ્રસન્ન ન થઈ જાય એ પ્રકારે ભય સહિત સેવા કરવી. શ્રીમદ આચાર્યજીની કૃપાથી આવા હરિ એટલે આગળ જે બધા ગુણો દર્શાવ્યા છે, એ ગુણોથી વિશિષ્ટ હરિ આપણા ઘરમાં બિરાજે છે. તે જેમ યોગીઓના હાથમાં પારો સાવધાનતાથી રહે તો કલ્પતરુની જેમ ફળ આપે, અને સાવધાન ન હોય તો હાથમાંથી નીકળી જાય તથા ફળ પણ ન આપે. તે જ રીતે આપણા હાથમાં સદા શ્રી કૃષ્ણ બિરાજે છે, તેમની સાવધાનતાથી સેવા કરવી. આવા વ્રજ ભક્તોના ભાવાત્મક સ્વરૂપ આપણા ઘરમાં બિરાજે છે. તે શ્રી આચાર્યજી મહાપ્રભુની કૃપાથી બિરાજે છે. આપણા પ્રેમનું અને કંઈક સાધનનું બળ ન ચાલે, ન જાણે. આવા રસાત્મક ભાવાત્મક પ્રભુની સેવા આપણે શી કરવા યોગ્ય છે? પરંતુ શ્રી આચાર્યજીની કાનેથી પ્રભુ ઘરમાં બિરાજે છે. આ પ્રકારનો ભાવ આપણા મનમાં સદા જાણવો. પ્રભુ કેવા છે જે યોગીજનના ધ્યાનમાં આવતા નથી. અનેક જન્મોમાં અનેક સાધનો કરે છે, તેમને સ્વપ્નમાં પણ દર્શન દુર્લભ છે. એ પ્રભુ શ્રી આચાર્યજી મહાપ્રભુની કૃપાથી સાક્ષાત આપણા ઘરમાં બિરાજે છે. એવું આપણા મનમાં સદા વિચારી સાવધાનતાથી સેવા કરવી. ક્યાંક અપરાધ ન પડે, કેમ કે અપરાધ પડે તો પ્રભુ અપ્રસન્ન થઈ જાય. સેવાના અનુસરમાં એટલે કે સેવા સિવાયના સમયમાં બુદ્ધિથી સર્વથા ચિંતન કરવા યોગ્ય છે, જેથી માનસી સેવાથી નિરોધ સિદ્ધિ થાય. આવા યશોદોત્સંગ લાલિત ભાવાત્મકની સેવા મન લગાડીને કરવી જોઈએ. પછી અનુસર થાય ને ત્યારે કહ્યું છે તે પ્રકારે હૃદયમાં ચિંતન કરવું. સદા ખૂબ સ્નેહથી સર્વથા ધર્મ જાણીને સેવા કરવી. એ જ પ્રકારે અનુસરમાં
સર્વથા ચિંતન કરવું, ત્યારે નિરોધ સિદ્ધ થશે. જેમ રજભક્તોને નિરોધ સિદ્ધ થયો, સંયોગ વિપ્રયોગ રસનો અનુભવ થયો, તેમજ સેવા સમયે સંયોગની ભાવના, અનુસરમાં વિપ્રયોગની ભાવના કરવી. આ હાર્દ સાથે સેવા કરીએ તો નિરોધ થાય. આ 20 શ્લોકનો શિક્ષાપત્ર છે. શ્રી આચાર્યજી મહાપ્રભુએ 20 શ્લોકનો નિરોધ લક્ષણ ગ્રંથ કર્યો છે. તે ભાવને અનુસાર શ્રી હરિરાયજીએ આ શિક્ષાપત્રમાં પુષ્ટિમાર્ગીય જીવોનો જે પ્રકારે નિરોધ સિદ્ધ થાય ને તે પ્રકાર કહ્યો છે. જેમ નિરોધ લીલા શ્રીમદ ભાગવત દશમ સ્કંદ સર્વોપરી છે, તેમ આ સર્વોપરી નિરોધ પ્રકાર કહ્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર સંયમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આમ અહીં શિક્ષાપત્ર બીજાનો ભાવ અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, હવે આપણે 12મા શિક્ષાપત્રનો ભાવ દર્શન કરીશું. તેમાં પણ આ નંદકુમારાષ્ટકની સંગતિ આવે છે. અહીં શ્રી સ્વામિનીજી જે જલ્પના કરે છે તેનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. આપણે પણ એમના ભાવને સમજી એવી વિપ્રયોગની ભાવના કરવી જોઈએ. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો તાપકલેશૈર્યમ માર્ગઃ શ્રીમદ આચાર્ય રૂપિતઃ દર્શનમ દેહિ ગોપીશ ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાધીપ કૃપાનિધે ગોપાલ પાલિત વ્રજા નિજ વ્રજ સુખાંબુધે પરમાનંદ નંદાદી રુચિરો સંગલાલિત સદાનંદ નિજાનંદ સમુદાય પ્રદાયક દામોદર દયાર્દ્રાર્દ્ર દીનાનાથ દયાપર. આ રીતે અહીં શ્રી સ્વામિનીજીની જલ્પના દર્શાવી છે. એટલે મેં તો 3-4 શ્લોક જ બોલ્યા છે, પરંતુ આખો શિક્ષાપત્ર એવી રીતે છે તેનું ભાવ દર્શન કરીએ. કારણ કે શ્રી ઠાકોરજીના સંયોગ અને વિપ્રયોગ બંને ભાવના નામો દર્શાવ્યા છે. અને આપણે નંદકુમારાષ્ટકમાં જે રીતે આવે છે ગોપાલ, તો અહીં પણ ગોપાલ, પાલિત વ્રજ અને નિજ વ્રજ સુખાંબુધે, તેમાં સર્વ સુખકારમ એવી રીતે છે. તેની સંગતિ બેસતા જ નામો છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે દ્વાદશ શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજીના વાક્યોની ભાવના અહર્નિશ કરવી તેનું નિરૂપણ કરે છે. ઉપર કહેલા ચતુષ્ટય પ્રકાર સિદ્ધ થયા પછી કઈ રીતે અનુભવ થાય તે આગળ શિક્ષાપત્રમાં કહે છે. વારંવાર ચિત્તમાં શ્રી સ્વામિનીજીના વચનો કે જે વિપ્રયોગ દશાના છે, હા નાથ, હા પ્રિય, હા રમણ, ક્યાં છો? હા મહાભુજ, આપની દીનદાસી હું છું, મને દર્શન આપો. આ બધું ભાવનીય છે, કેમ કે આ માર્ગ વિરહ તાપના ક્લેશ સહિત શ્રીમદ આચાર્યજીએ નિરૂપણ કર્યો છે. એટલે શ્રી કૃષ્ણના વિપ્રયોગમાં શ્રી સ્વામિનીજી કયા પ્રકારે વારંવાર જલ્પના એટલે કે રટણ કરે છે, એ પ્રકારે પુષ્ટિમાર્ગીય ભગવદીઓએ ચિત્તમાં ભાવના કરવી. પ્રેમામૃત ગ્રંથમાં કહે છે, એકદા કૃષ્ણ વિરહાદ દયાયંતી પ્રિય સંગમમ મનોબાષ્પ નિરાશાય જલ્પતિદમ મુહુર્મુહુ. એટલે એક દિવસ શ્રી કૃષ્ણના વિરહથી પ્રિય સંગમનું ધ્યાન કરતા
શ્રી સ્વામિનીજી હૃદયની બાષ્પ એટલે કે વરાળ કાઢવા એટલે હૃદયમાં રહેલા તાપને કાઢવા માટે વારંવાર આવા શબ્દો કહે છે. શ્રી સ્વામિનીજી શ્રી કૃષ્ણના મિલન માટે વિપ્રયોગ કરી વારંવાર રટણ કરે છે. આ ભાવ સર્વોપરી છે. તે જ રીતે આ પુષ્ટિ માર્ગ તાપ ક્લેશ રૂપ છે, કેમ કે શ્રી સ્વામિનીજીના તાપ ક્લેશ ભાવાત્મક શ્રી મહાપ્રભુજી છે. તેથી એમણે પ્રગટ કરેલા પુષ્ટિ માર્ગ પણ તાપ ક્લેશ રૂપ છે. તેથી તાપ ક્લેશથી આ માર્ગની ફલ સિદ્ધિ છે. તેથી વિરહ કરી શ્રી સ્વામિનીજી જે પ્રકારે ભાવ સહિત અનુભવ કરે છે તે ભાવની ભાવના કરવી. શ્રી સ્વામિનીજીની ભાવનાનું સ્વરૂપ આગળ કહે છે. 4 યુથ છે. દરેક યુથમાં 16 શૃંગારાત્મક 16 સ્વામિનીજી છે. તેમના ભાવથી 64 નામ શ્રી ઠાકોરજીના શિક્ષાપત્રના અંત સુધીમાં આવે છે. એટલે 4 યુથ છે અને 16 શૃંગાર એટલે 16 ચોકો 64 એટલે ચારેય યુથના સ્વામિનીજીઓના ભાવથી આ નામ છે. તેમાં 64 નામનું ભાવ દર્શન અહીં કર્યું છે. હે ગોપીજનના ઈશ, હે ગોકુલને આનંદ આપનારા, હે ગોવિંદ, હે વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાના ભંડાર, મને દર્શન આપો. અહીં કહ્યું ગોપીજનના ઈશ અને ગોકુલના આનંદદાતા તો આજ વર્ણન નંદકુમાર અષ્ટકમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું છે. શ્રીનાજી શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. અહીં કહે છે કે શ્રી સ્વામિનીજી કહે છે કે ગોપીજનોના ઈશ અમને દર્શન આપો, કેમ કે તમે ગોપીઓના પતિ એટલે કે ઈશ એટલે કે રાજા છો. તેથી રાજા પોતાની પ્રજાને દુઃખ ના આપે, સુખ જ આપે, એ મર્યાદા છે. તેવી જ રીતે હે શ્રી કૃષ્ણ, અમે આપની પ્રજા છીએ, તેથી અમને દર્શન આપો. વળી આપે ગાયોના કુળને આપ આનંદ આપનારા છો. ગાયો પણ આપના દર્શન વિના વ્યાકુળ રહે છે, તેથી ગાયોને દર્શન આપો. તથા વનમાં ગાયોને ચરાવીને આનંદ કર્યો, હવે વેગે પધારી અમને આનંદ આપો, કેમ કે તમે ગોવિંદ છો, ગાયોના ઇન્દ્ર છો. ઇન્દ્ર પોતાના ભોગમાં ખૂબ આસક્ત છે. તેવી રીતે તમે વ્રજ ભક્તોને સુખ આપો, કેમ કે ગોપવનિતાના પ્રાણના અધિપતિ છો. તમારા દર્શન મળવાથી ગોપવનિતા જીવિત છે. આવા શ્રી કૃષ્ણ કૃપાનિધિ અમને જલ્દી દર્શન આપો. આ પ્રકારે શ્રી સ્વામિનીજી લીલા સહિત પ્રભુના નામ લઈ વિલાપ કરે છે. હે ગોપાલ, ગાયોનું પાલન કરનાર, હે વ્રજ ભક્તોને પાળનાર, હે પોતાના વ્રજ અથવા પોતાના ભક્તોના સમૂહના સમુદ્ર રૂપ, હે પરમ આનંદ રૂપ, હે શ્રી નંદરાયજી વગેરેના રુચિર ખોળામાં ખેલવા વાળા, અમને દર્શન આપો. આ પૂર્વ શ્લોકનો સંબંધ 15મા શ્લોક સુધી ચાલશે. હે ગોપાલ, આપ ગાયોનું પાલન કરનારા છો, વળી આ વ્રજ આપનો છે, એ બધાના પાલનથી સઘળા વ્રજને સુખ આપનારા છો. તમે સુખના સમુદ્ર છો. આ વ્રજ આપનો છે, તેમાં વ્રજ ભક્ત, પશુ પક્ષી, ગાય, ગોપાલ, જળ ચેતન બધાને સુખ આપનારા છો. આવા સુખના સમુદ્ર અમને સુખ આપો. તમે પરમાનંદ રૂપ છો. તમને નંદ યશોદા વગેરે ખોળામાં લઈને લાડ લડાવે છે, લાલન પાલન કરે છે. એવા હે શ્રી કૃષ્ણ અમને દર્શન આપો. હે સદા આનંદ રૂપ, હે પોતાના ભક્તોને આનંદ સમુદાય દેવા વાળા, હે દામોદર ભક્તવશ્ય, હે દયાથી જે આર્દ્ર છે તેના પર આર્દ્ર, હે દીનતા પ્રાપ્ત ભક્તોના ચારે તરફથી રક્ષક દીનાનાથ, હે દયા પર અમને દર્શન આપો. હે શ્રી કૃષ્ણ, તમે તો સદા આનંદરૂપ છો. વ્રજમાં સમુદિત જીવ માત્રને આનંદ આપનારા છો. વળી શ્રી યશોદાજીએ દામ એટલે કે દોરી ઉદરથી બાંધ્યું છે, એવા ભક્તને વશ છો. દયાથી તમારું હૃદય આર્દ્ર એટલે કે ભીંચાઈ રહ્યું છે. આપ દીનાનાથ છો. અતિ દીન ભક્ત હોય, જેનું કોઈ ના હોય,
તેના તમે છો પ્રભુ. દયા પર છો, બધા પર તમારી દયા છે. તેથી હે શ્રી કૃષ્ણ, દયા કરી અમને દર્શન આપો. અહીં તમે કહ્યું છે, પણ આપણે તો આપ જ કહેવાનું. હે પુરુષોત્તમ, હે સર્વાંગ સુંદર, પ્રેમ પૂરિત, હે કામદેવના બધા રૂપોથી ઉત્કૃષ્ટ, હે પ્રિય અથવા ગોપવધૂના પતિ, અમને દર્શન આપો. હે પુરુષોત્તમ, બધાથી પર એવા સર્વોપર આપના બધા અંગ રુચિર છે. જે અંગના દર્શન થાય છે ત્યાં આંખો લાગી રહે છે. ભગવદીઓએ ગાયું છે, રૂપ દેખી નૈના પલક લાગે નહીં. શ્રી ગોવર્ધન ધર કે અંગ અંગ પર, નિરખી નૈના મન રહત તહી તહી. આ પ્રકારે સર્વાંગ રુચિર છે, પ્રેમથી પૂરિત છે, સર્વાંગમાં પ્રેમ રસ ભરપૂર છે. આદિ દૈવિક આનંદરૂપ પરમ સુંદર છો. ગોપીજનને તમે પરમ પ્રિય છો. તમને ગોપીજન પરમ પ્રિય છે. ગોપવધૂના પતિ તમે જ છો. જેમ ભૂંજેલું અનાજ ખેતરમાં નાખે તો પેદા ન થાય, તેથી ભૂંજેલું અન્ન બીજાના કામમાં ન આવે. જોવાનું અન્ન છે, તેવી જ રીતે ગોપો છે, તેમની વધુના પતિ તમે જ છો. આવા શ્રી કૃષ્ણ, અમને વેગે દર્શન આપો. હે વ્રજના આલંબન સુંદર કટીવાળા, હે લાંબા કેશવાળા, હે કલાના ભંડાર રૂપ, હે વિરહ આરતીને હરનારા, હે સ્વીય પોતાના ભક્તોના મનને હરવામાં તત્પર. અહીં પણ કેશાવલીની વાત છે, નંદકુમારાષ્ટમાં પણ એ જ વાત છે. મનોહર રૂપ, મદન મોહન રૂપ ધારણ કરેલા તો નંદકુમારાષ્ટકમાં પણ એ જ વર્ણન છે. હવે અહીં કહે છે કે વ્રજના આલંબન એટલે કે આધાર તમે જ છો. સઘળું વ્રજ આપના આશ્રય રહીને એક આપને જ ભજે છે. આપના કેશ ખૂબ લાંબા વાકડિયા છે, જાણે ભ્રમરોની હારમાળા લાગે છે. તમે કલાનિધિ છો. સૂર્યમાં 16 કલા છે. સૂર્યમાં 16 કલા છે, તેનો આટલો પ્રતાપ છે, તો આપ તો કલાના નિધિ છો, ભંડાર છો. આપના પ્રતાપ ગુણનું ક્યાં સુધી વર્ણન કરવું? એમાં કોઈનું સ્થાન નથી. પોતાના સ્વીય એટલે કે નીચ ભક્તોની આરતીને હરનારા તથા પોતાનું સુંદર મુખ શ્રી અંગ દેખાડીને તેમજ અનેક લીલાથી સમસ્ત વ્રજ ભક્તોના મનને હરવામાં પરાયણ એવા હે શ્રી કૃષ્ણ, અમને જલ્દી દર્શન આપો. દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક. વાલા વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજી નંદકુમારાષ્ટકમાં જે નંદકુમારનું ભજન કરવાનું, ભક્તિ કરવાનું કહી રહ્યા છે, એ જ નંદકુમારનું વર્ણન અહીં 12મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે અને સ્વામીજીની જલ્પના દર્શાવતા દર્શન દેવા માટે વિનંતી કરી રહ્યા છે કે દર્શનમ દેહી ગોપીશ. હવે આગળ કહે છે, હે મનના વિનોદ રૂપ ભાવના સમુદ્ર, ભાવવાળાના હૃદયમાં બિરાજવા વાળા, જેમણે ભક્તનું ચિત્ત ચંચળ કર્યું છે અને પોતાના ભક્તના ભાવથી આંદોલિત એવું રૂપ ધારણ કરવા વાળા, અમને દર્શન આપો. વ્રજ ભક્તોના મનને વિનોદ એટલે કે આનંદ આપનારા આપ જ છો. આપનાથી જ વ્રજ ભક્તો આનંદ પામે છે. આપ ભાવના સમુદ્ર રૂપ છો. જે ભાવથી ભજે છે તે જ સિદ્ધ થાય. કોઈ આપના ભાવનો પાર પામી શક્યું નથી. જગતમાં સઘળા ભાવ છે, તે આપની કણિકા રૂપ છે. આપ ભાવના સમુદ્ર રૂપ છો. ભાવ કરીને જ ભક્તના હૃદયમાં સ્થિત છો. જે ભક્તના હૃદયમાં જે ભાવ, ત્યાં તે જ રીતે બિરાજો છો. પોતાના ભક્તોના ચિત્તને ચલાયમાન કરો છો. આપ જ ચંચળ છો. ભક્ત કોઈ ઘરનું કામકાજ કરતા હોય ત્યાંથી ચિત્તને ચલાવીને
પોતાનામાં લગાડો છો. ભાવથી સર્વાંગ ભર્યો છે. આપના ભક્તોનો જે ભાવરસ છે તે આપના સ્વરૂપમાં ભરાઈ રહ્યો છે. આવા શ્રી કૃષ્ણ અમને દર્શન આપો. અને શ્રી મહાપ્રભુજી પણ એમ કહે છે ને, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. હવે આગળ કહે છે કે હે મહામુગ્ધ, હે સદા દુગ્ધપાનમાં તત્પર મનવાળા, હે નવનીતથી ચારે બાજુ લિપ્ત મુખવાળા, હે દુગ્ધ બિંદુથી યુક્ત અધરવાળા, મને દર્શન આપો. પોતાના નિજ ભક્તોમાં મહામુગ્ધ છે. આપ કશું જ્ઞાન રાખતા નથી, ફક્ત કહે છે તે જ કરે છે, એટલે ભક્તોને વશ થઈને રહે છે. અહીં માખણની વાત કરી, દુગ્ધપાનની વાત કરી, તો એ જ વર્ણન શ્રી મહાપ્રભુજીએ નંદકુમાર અષ્ટકમાં કર્યું છે ને કે શોભિત મુખ ધૂલમ યમુના કુલમ મુખમંડિત રેણુમ ચારિત ધેનુમ. એટલે એવું જ વર્ણન અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે કે મન કરીને ક્ષણ ક્ષણમાં શ્રી યશોદાજીના સ્તનનું દુગ્ધપાન કરવામાં તત્પર છે, તથા વ્રજભક્તો દૂધ સજાવીને આપે છે તેના પાનમાં તત્પર છો. મન પણ એમાં જ છે, મુખમાં નવનીત લપટાયેલું છે, તેથી પરમ અદ્ભુત શોભા આપે છે. દૂધની બૂંદ અધરમાં લાગી છે, તેથી અધર શોભાયમાન છે. આવા શ્રી કૃષ્ણ અમને દર્શન આપો. કેશાવલીની અલકાવલીની વાત નંદકુમાર અષ્ટકમાં આવી, અને અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી પણ કહે છે કે અલકાવૃત વદન મદનાધિક સુંદર. એટલે કહે છે કે હે કેશથી વીંટળાયેલા મુખવાળા, હે કામદેવથી અધિક સુંદર, હે કપોલમાં શોભિત રાગવાળા, હે કસ્તુરીના તિલકથી અર્ચિત, અમને દર્શન આપો. સુંદર કેશોથી આવૃત એવું મુખકમલ શોભાયમાન છે. વળી સઘળું શ્રીઅંગ કામથી અધિક સુંદર છે. આ સુંદરતા પર કરોડો કામદેવ વારી દઈએ. બંને કપોલો પર કમલપત્રમાં લાલ, કુમકુમ વગેરે રંગથી સજેલા છે. કસ્તુરીનો તિલક ભાલમાં બિરાજમાન છે. આવા શ્રી કૃષ્ણ અમને દર્શન આપો. હે રણકાર કરતા નુપુરની શોભાથી યુક્ત, હે નખના ભૂષણથી શોભિત, હે રણકાર કરતા નાનકડી કેડે શોભતા કંદોરા વાળા, અમને દર્શન આપો. બંને ચરણ કમલમાં સોનાના નુપુરથી શોભાનો વૈભવ છે. એવી શોભા ત્રણેય લોકમાં નથી. દશે નખો પર નખભૂષણ સહિત નખાવલી બિરાજે છે. તે કરોડો સૂર્યચંદ્રની કાંતિને લજાવે છે. અને નાનકડી કેળે કંદોરો વિલાસ કરે છે. તેમાંથી વારંવાર સુંદર રણકાર થાય છે. આવા શ્રી કૃષ્ણ અમને દર્શન આપો. એટલે અહીંયા શ્રી સ્વામિનીજીની જલ્પના છે. બીજા શિક્ષાપત્રમાં આપણે વાત્સલ્ય ભાવનું દર્શન કર્યું, તેમાં પણ નખભૂષણનો વાત આવી હતી. અહીંયા કિશોર ભાવ છે. આગળ કહે છે કે હે શોભાયમાન વાઘનખના ભૂષણથી ભૂષિત, હે કમળ સરખા ચપળ નેત્રવાળા, હે વિશાળ નેત્રથી વિલક્ષણ, અમને દર્શન આપો. તો નંદકુમાર અષ્ટકમાં પણ એ જ વિશાળ નેત્રોની વાત આવી હતી ને કે સુંદર ગોપાલમ ઉર્વનમાલમ નયન વિશાલમ દુઃખહરમ. તો એ જ વિશાળ નયનની વાત અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે કે હૃદય પર વાઘનો નખ સુવર્ણમાં જડિત નખભૂષણ રૂપે શ્રી યશોદાજીએ પહેરાવ્યો છે. એથી કે મારા પુત્રને કોઈની નજર ન લાગે તે વક્ષસ્થળમાં નખભૂષણ શોભિત છે. નયન કમલ સમાન અતિ સુંદર ચંચળ છે. જેમ કમળ શીતલ છે, તાપહારક છે, તેવી જ રીતે શ્રી ઠાકોરજીના નેત્ર કમલ બધા ભક્તોના હૃદયના તાપને હરનારા છે. નેત્રોથી અનેક ભક્તોને રસદાન કરે છે, સંકેત સૂચન કરે છે. તેથી લોચન ચંચળ છે. નેત્ર કમળ જેવા
ખૂબ વિશાળ છે, ગુણાયમાન, આરક્ત, વિલક્ષણ છે. તેની ઉપમા કોઈથી ન કહેવાય, અનિર્વચનીય છે. એવા શ્રી કૃષ્ણ અમને હવે કૃપા કરી દર્શન આપો. હે દિનોના મુખ્ય આશ્રય સ્થાન, હે પોતાના સર્વ સામર્થ્યથી યુક્ત, હે શ્રી નંદરાયજીના પુત્ર, હે પોતાની માતા યશોદાજીના કંઠના આભૂષણ રૂપ, કંઠને વીંટળાઈ પોકાર કરનારા અમને દર્શન આપો. દીન નિજ ભક્તોના શરણ્ય છો, પોતાના નિજ ભક્તો દીન શ્રીનાથજી પોતાના નિજ ભક્તો દીન થઈ શરણે રહે તેમની સર્વ રીતે પ્રભુ રક્ષા કરે છે. કેમ કે શ્રી કૃષ્ણ સર્વ સામર્થ્ય યુક્ત છે. શ્રી ભાગવત નવમ સ્કંધમાં ભગવાન દુર્વાસા પ્રત્યે કહે છે કે હે દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમિમં પરમ હિત્વા મામ શરણમ યાતઃ કથમ તાંસ્ત્ય તુ મુત્સહે. એટલે જે સ્ત્રી, ગૃહ, પુત્ર, આપ્ત, પ્રાણ, દ્રવ્ય, આલોક, પરલોકને છોડીને મારા શરણે આવ્યા તેમને છોડી દેવાનો ઉત્સાહ હું કેવી રીતે કરું? એટલે પ્રભુ કહે છે કે જે મારી શરણે આવ્યા છે તેને હું કેવી રીતે છોડું? આ વાક્યથી શ્રી ઠાકોરજીએ કહ્યું કે આ ભક્ત સ્ત્રી, ઘર, પુત્ર, વિત્ત બધું મને સમર્પણ કરી એક મારા શરણે થઈ રહ્યા છે. તેમને છોડવાની હું કેમ ઈચ્છા કરું? હું એમની આઠે પહોર રક્ષા કરું છું. તેથી દિન થઈ જે ભક્ત શરણે રહે છે તેમની રક્ષા કરું છું. પ્રભુ પોતે જ એમની રક્ષા કરે છે. શ્રી કૃષ્ણ સર્વ સામર્થ્ય યુક્ત છે. વ્રજરાજ શ્રી નંદરાયજીના પુત્ર અને પોતાના માતા શ્રી યશોદાજીના કંઠના ભૂષણ છે. આવા શ્રી કૃષ્ણ અમને દર્શન આપો. દર્શનમ દેહી ગોપીશા ગોકુલાનંદદાયક. હવે આગળ કહે છે કે આટલા શ્લોક સુધી શૃંગાર સ્વરૂપથી સંયોગરસની ભાવના કરી અને હવે ખેદાત્મક સંબોધનથી વિપ્રયોગાત્મક ભાવ નિરૂપણ કરે છે. એટલે હા શબ્દ એ વિપ્રયોગનું સૂચન કરે છે. હા ફલાત્મક, હા સદાનંદ આનંદરૂપ, હા વૃંદાવનના ભૂષણ, હા શ્રી નંદરાયજીના પુત્ર, હા શ્રી યશોદાજીના ખોળામાં ખેલનારા અમને દર્શન આપો. પ્રભુ અમને દર્શન આપો. હા કૃષ્ણ, શ્રી કૃષ્ણ નામ ફલાત્મક છે, બધા વેદ સ્મૃતિનો સાર છે. વ્રજ ભક્તો શ્રી કૃષ્ણ નામનો સ્મરણ જપ કરે છે. એટલે જ પદમાં આવે છે ને, કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યો રિયાલે ભૂલી રે ભવન હો તો બાવરી ભઈ રે. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યો રિયાલે. એટલે અહીં કહે છે કે ગોપીજનો વ્રજભક્તો શ્રી કૃષ્ણ નામનું સ્મરણ જપ કરે છે. તેથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પણ અષ્ટાક્ષર પંચાક્ષરમાં સર્વોપરી શ્રી કૃષ્ણનો શરણ બતાવ્યું છે. વિરહ કરીને હા કૃષ્ણ કહેવું, હા સદાનંદ, આપ તો સદા આનંદરૂપ એક રસ છો, માટે અમને આનંદ આપો. હા વૃંદાવન ભૂષણ શ્રી કૃષ્ણ, આપ તો વૃંદાવનથી એક ક્ષણ પણ બહાર નથી જતા, કેમ કે એના ભૂષણ રૂપ છો. હા શ્રી નંદરાયજીના પુત્ર, હા શ્રી યશોદાજીના અંકમાં ખેલનારા એવા શ્રી કૃષ્ણ અમને દર્શન આપો. હા ગોપિકેશ, હા નાથ, હા ગોકુલ પુરંદર. એટલે કહે છે કે હા ગોપિકાઓના ઈશ, હા નાથ, હા ગોકુલના ઇન્દ્ર, હા વ્રજજનની આરતીને હરવાવાળા, હા ગોપીજનોના નિસાધન જનની અધિક રક્ષા કરવાવાળા અમને દર્શન આપો.
તો અહીં ગોપીજનોના પાલન કરતા કહ્યું, ગોકુલ પુરંદર કહ્યું, ગોપીકેશ કહ્યું. તો શ્રી મહાપ્રભુજીએ પણ આ જ વર્ણન નંદકુમાર અષ્ટકમાં કર્યું છે. તેમાં પણ કહ્યું છે, અતિ પરમ પ્રવીણમ પાલિત દીનમ ભક્તાદીનમ કર્મ કરમ, મોહનમતી ધીરમ ફણી બલવીરમ હતપર વીરમ તરલતરમ. અને હમણાં જેમ કેશની વાત આવી હતી તેવી રીતે મુકુટ એ રસદાનનું સૂચન છે. તો આ બધું વર્ણન નંદકુમાર અષ્ટકમાં પણ કર્યું છે. શિર મુકુટ સુદેશમ કુંચિત કેશમ. તેવી રીતે અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે હે ગોપીજનના ઈશ રાજા, હા નાથ, આપ તો અમારા નાથ છો, તેથી અમારી જલ્દી રક્ષા કરો. જેમ રાસ પંચાધ્યાયમાં વિરહ કરીને ભક્તો કહે છે, હા નાથ, રમણ પ્રેષ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃષ્ણયામે સખે. આપની દીનદાસી હું છું, તેને સમીપ દર્શન આપો પ્રભુ, મને દર્શન આપો. તેવી જ રીતે અહીં કહ્યું છે કે હા નાથ, હે ગોકુળના પુરંદર, જેમ ઇન્દ્ર એક ક્ષણ પણ ભોગ નથી છોડતા, તેમ ગોકુળના ઇન્દ્ર હોવાથી કેમ બેસી રહ્યા છો? અમને આનંદ આપો. વ્રજજનોની આરતીને દૂર કરવા વાળા આપ તો વ્રજ ભક્તોના દુઃખ ક્યારેય સાંખ્યા નથી. કેમ કે જ્યારે ઇન્દ્ર યજ્ઞ છોડી ગિરિરાજજીના પૂજન રૂપ યજ્ઞ કર્યો ત્યારે ઇન્દ્રે સઘળા વ્રજને ડૂબાડી દેવા મેઘોને પાઠવ્યા. તે વખતે ગોવર્ધન ઉઠાવી સઘળા વ્રજની રક્ષા કરી. હવે વિરહ સમુદ્રમાં ડૂબીએ છીએ, તમે જ કાઢવા સમર્થ છો, માટે વેગથી અમારી આરતી હરો. વળી આપ કેવા છો? તો કહે નિસાધન ભક્તોના અધિપતિ છો. આપે વિરહથી વ્યાકુળ, અમે વિરહથી વ્યાકુળ છીએ. દેહ, ઇન્દ્રિય, મન બધું શિથિલ થઈ રહ્યું છે. સાધનથી રહિત છીએ, માટે અમને દર્શન આપી આરતી દૂર કરો પ્રભુ, દર્શન આપો. હા હા શ્રી નંદરાયજી વગેરે સર્વસ્વ. હા હા કામદેવના નવીન અંકુર રૂપ. હા હા આલંબન એટલે કે આશ્રય રહિતના આલંબન રૂપ. હા હા અંધની લાકડીની જેમ પ્રિય, અમને દર્શન આપો. એટલે નંદ વગેરે ગોપ, ગોપી, સખા, ગાય બધાના એક આપ જ સર્વસ્વ છો. આપના વિના બધા પદાર્થ તુચ્છ છે. એક આપે જ સર્વના જીવન પ્રાણ છો. આપ અનંગ કામદેવના નવા અંકુર છો. અનંગ રૂપ વૃક્ષમાં નવા અંકુર રૂપે આપ પ્રકટ્યા છો. સાક્ષાત કામદેવના કામદેવ છો. કામદેવ આપને જોઈને મોહિત થયો, તો અમે બધા મોહિત થઈએ એમાં શી નવાઈ? જેને કશોય આધાર નથી તેના આપ જ આધાર છો. એવું કહી એ જતાવ્યું કે બધે ઠેકાણેથી આશ્રય છોડી એક શ્રી કૃષ્ણનો આશ્રય કરવો. ત્યારે પ્રભુ આશ્રય આપે જ. તેથી નિરાધારના આધાર શ્રી કૃષ્ણ છે. જેમ અંધને લાકડી પ્રિય છે તેમજ આધાર છે, અને એ જ આધાર છે. તે રીતે અમારા તમે પ્રિય છો, આધાર છો. તમારે માટે જ બધી ક્રિયા કરીએ છીએ. આ પ્રકારે સમસ્ત સ્વામિનીજી વિપ્રયોગ કરે છે. આમ શ્રી સ્વામિનીજી નિરંતર જલ્પના એટલે કે રટણ કરે છે. તેને વારંવાર ભાવથી જાણીને અહર્નિશ ભાવના કરવી. આ રીતે નિરંતર શ્રી સ્વામિનીજી વારંવાર જલ્પના કરે છે. ત્યારે શ્રી ઠાકોરજી પધારીને સમસ્ત સ્વામિનીજીને દર્શન આપીને એમના મનોરથ પૂર્ણ કરે છે. આમ 64 નામ કહ્યા છે. તેનો અભિપ્રાય એ છે કે આ 4 યુથના પતિ છે. એક યુથના શ્રી સ્વામિનીજી 16 નામે 16 શૃંગારાત્મક રસનો અનુભવ લીલા સહિત કરે છે. તેથી 64 નામ કહ્યા. હવે શ્રી હરિરાયજી કહે છે કે તમે આ રીતે શ્રી સ્વામિનીજીના વિરહ ભાવની ભાવના અહર્નિશ કરો. ત્યારે શ્રી ઠાકોરજીની કૃપાથી હૃદયમાં ભાવ સ્થિર થશે.
ત્યારે પ્રભુ પોતાનો અનુભવ કરાવશે. આ સિદ્ધાંત સર્વોપરી છે. ઇતિ શ્રી હરિરાયજી કૃત દ્વાદશ શિક્ષાપત્રમ શ્રી ગોપેશ્વરજી કૃત વ્રજભાષા ટીકા સહિત સંપૂર્ણ. આ રીતે 12મું શિક્ષાપત્ર અહીં વિરમે છે. હવે આપણે 28મા શિક્ષાપત્રનું ભાવદર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ 28મા શિક્ષાપત્રમાં પોતાની દીનતાના આવિર્ભાવપૂર્વક ભગવાનની પ્રાર્થનાના પ્રકારનું નિરૂપણ કર્યું છે. એટલે સર્વ સાધનથી રહિત તથા સેવાથી રહિત છું, છતાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ચરણાશ્રયથી ફળ થશે. તે ફળ કયા પ્રકારે થશે તે હવે સમજાવે છે. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખીએ અને દૈન્ય રાખીએ તો બધું જ સ્ફુરે છે. એટલે દીનતાનું વર્ણન કરતા શ્રી ઠાકોરજીના શ્રૃંગારનું અને એમની લીલાઓનું એ પ્રકારનું દીનતાપૂર્વકનું વર્ણન છે. તો ચાલો હવે તેનું ભાવ દર્શન કરીએ. કારણ કે આપણે જેની સેવા કરવાનું નંદકુમાર અષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, એ નંદકુમાર આત્મજની જ વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે. આપ કહે છે કે શ્રી નંદરાયજીના પુત્ર પોતાના ભક્તો પર ક્યારે કૃપા કરશે? આ પ્રતીક્ષા કરતા રાહ જોતા જોતા અમારા જેવાના મન ઇન્દ્રિયો સહિત શિથિલ થઈ ગયા છે. હવે શ્રી હરિરાયજી વિનંતી કરે છે કે હે નંદ આત્મા શ્રી કૃષ્ણ છે એમ કહી શ્રી નંદરાયજીના પુત્ર કહ્યા, વસુદેવજીના નહીં, કેમ કે આ પુષ્ટિ માર્ગમાં નંદકુમાર સેવ્ય છે. શ્રી સુખદેવજી નંદ મહોત્સવના અધ્યાયમાં કહે છે કે નંદ સ્વ આત્મજ ઉત્પન્ને જાત આહલાદો મહાત્મનઃ. એટલે શ્રી નંદરાયજીના આત્માથી ઉત્પન્ન એવા પુત્ર થવાથી જેમને આનંદ થયો છે એ મોટા મનવાળા જાતકર્મ કરાવવા લાગ્યા. આ વાક્યથી નંદરાયજીના આત્માથી પ્રગટેલા એવા શ્રી કૃષ્ણ ભાવાત્મક પુષ્ટિ પુરુષોત્તમ મને પોતાનો સ્વકીય નિજ ભક્ત જાણી પોતાની કૃપા દ્રષ્ટિ ક્યારે આપશે? આ પ્રતીક્ષા કરતા કરતા અમારા જેવાના મન ઇન્દ્રિયો સહિત ઢીલા પડી ગયા છે. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે, યાદ્રશી તાદ્રશી નાથ ત્વદ પાદાબ્જે કિંકરી ત્વદ વક્ત્ર કથમપ્યાશુ કુરુદ્રગોચરમ મમ. હે નાથ, હું જેવી છું તેવી એક આપના ચરણારવિંદની દાસી છું. તેથી કોઈને કોઈ રીતે આપનો મુખારવિંદ શીઘ્ર મને દેખાડો. દયાના સમુદ્ર અમારા નિધિરૂપ સર્વથી અધિક પ્રભુ, આપના નિજ ભક્તોની ઉપેક્ષા કેમ કરો છો? એથી મન ચિંતાતુર છે. હે શ્રી કૃષ્ણ, તમે કેવા છો? તો કહે કરુણાના નિધિ છો અને સઘળા પ્રાણી માત્રના સર્વ જગતના પ્રભુ છો. તેમાંય તમારા પોતાના ભક્તો છે, તેમના સર્વસ્વ નિધિ છો. આવા આપ પોતાના ભક્તોની ઉપેક્ષા કેમ કરો છો? આ ચિંતાને કારણે મનથી આતુર થયો છું. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે, હા નાથ, જીવિતાધીશ રાજીવ દલલોચન યથોચિત્તમ વિધેહિતિ પ્રાર્થનમ તાવકસ્ય મે. હા નાથ, જીવિતના અધીશ કમલદલ લોચન જેવું યોગ્ય હોય તેમ કરો. તમારો જે હું તેની આ પ્રાર્થના છે. હે નાથ કમલલોચન, હું આપને શ્રી પ્રાર્થના કરું. આપની કૃપાથી જીવું છું, તેથી આ વિપ્રયોગ ઉચિત છે. માટે હું શ્રી પ્રાર્થના કરું. આપ તો સર્વજ્ઞ છો, આપ તો બધું જાણો છો. પોતાના આનંદમાં મગ્ન એવાને જો કે વિસ્મૃતિ થાય, એટલે કે પોતાના આનંદાત્મક ધામમાં બિરાજતા હોય તે સમયે તો જીવની યાદ ન આવે, છતાં ભક્ત માટે આપ પ્રકટ થયા છો. ત્યારે તો આપના જેવા દયાળુ ભક્તનું સ્મરણ ન રાખે એ ઉચિત નથી. હે શ્રી કૃષ્ણ, આપે અમારા આનંદમાં આપના આનંદમાં રાત દિવસ ડૂબેલા રહો છો. એટલે આપ
આપના આનંદમાં રાત દિવસ ડૂબેલા રહો છો. તેથી જો કે સંસારાદી ભાવની વિસ્મૃતિ છે, તો પણ આપના ભક્તો માટે આપે અવતાર લીધો છે. તેથી અને આપ પરમ કૃપાળુ છો, તેથી આપના ભક્ત જે સંસારમાં છે તેમની વિસ્મૃતિ નહીં કરશો પ્રભુ. કૃપા કરીને અંગીકાર જ કરશો. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે ને, ત્વદંગીકૃતયો જીવેષ્વધિકારઃ યતઃ પ્રભો અતસ્તેન વિચારાર્હ કૃપામ કુરુ કૃપાનિધે. જીવોમાં જેને તમારી અંગીકૃતિ રૂપ અધિકાર છે તેની સાથે હે પ્રભુ, હે દયાના નિધિ, આ જીવ વિચાર કરવો યોગ્ય નથી, તેથી કૃપા કરો. હે નાથ, જીવ તમારો અંગીકૃત છે, તમારા અધિકાર યોગ્ય છે. તે અહીં લૌકિક સંબંધથી તમને ભૂલ્યો છે, અધિકાર યોગ્ય નથી રહ્યો, છતાં તમે કૃપા સમુદ્ર છો, તેથી અમારા પર કૃપા જ કરો. સર્વ સાધનથી રહિત અને નિત્ય તમારું જ એક શરણ જેને છે એવા દીન ભક્તો પોતાના પતિને છોડીને કોની પ્રાર્થના કરે? હે નાથ, અમે આપને શી પ્રાર્થના કરીએ? અમે દીન છીએ. આપે અમે આપને અમારા નાયક સમજીએ છીએ. આપના વિના બીજા કોઈને અમે જાણતા નથી, અને આપે અમે સર્વ સાધન રહિત છીએ. નિત્ય આપના શરણે છીએ, એ જ ભરોસો છે. સાધન હોત તો કશી પ્રાર્થના કરત, તે છે જ નહીં. તેથી આપનો આશ્રય કરી આપના શરણે છીએ. શ્રી આચાર્યજી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશય ગ્રંથમાં કહે છે, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. અશક્ય અથવા સુશક્યમાં સર્વથા હરિશરણ છે. આ વાક્યને વિચારી બીજો ઉપાય અમને સૂચતો નથી, તેથી આપના શરણે છીએ. હે મારા નાથ, આપના વિરહથી હું વ્યાકુળ થયો છું, તેથી નિશ્ચય હું પ્રાર્થના કરું છું કે સેવામાં દર્શન, સ્પર્શન અને વેણુ સ્વરની શ્રુતિને પણ આપો. હે શ્રી કૃષ્ણ, તમે મારા નાથ છો, હું મહાવિરહથી વ્યાકુળ થયો છું. શ્રીનાથજી, સંસારના કાર્યમાં તત્પર છું. આપની સેવા ભગવત ધર્મથી રહિત છું, તેથી સંસાર અગ્નિથી પીડિત છું. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે, ત્વદર્શન વિહીનસ્ય ત્વદીયસ્તુ જીવિતમ વ્યર્થમેવ યથાનાથ દુર્ભગાયા નવમ વયઃ. એટલે આપના દર્શનથી રહિત આપના ભક્તનું જીવન હે નાથ વિધવાની નવીન યુવાન અવસ્થાની જેમ વ્યર્થ છે. વિધવાનું જોબન બીજાને તથા પોતાને દુઃખરૂપ છે, તેમ ભગવાનના દર્શન વિના ભક્તનું જીવન પોતાના અને બીજાના માટે દુઃખરૂપ છે. આપના દર્શન વિના ત્વદીય આપના ભક્ત જીવે છે તે વ્યર્થ છે, જેમ દુર્ભગા એટલે કે ખોટા ભાગ્યવાળી વિધવાને યૌવન વ્યર્થ છે. તેથી શ્રી હરિરાયજી કહે છે કે અમને દર્શન આપો અને શ્રી અંગનો સ્પર્શ કરાવો, અર્થાત સેવા કરાવો, તેમાં દર્શન અને ચરણ સ્પર્શ થાય. વળી વેણુનાદ કરી વેણુ દ્વારા અમારા હૃદયમાં સુધા ધરો, ત્યારે તેમાં સુખ થાય. વિરહ અગ્નિથી વ્યાકુળ છો, તેથી કેવલ દર્શનથી જ દુઃખ દૂર નહીં થાય પ્રભુ. દર્શન, સ્પર્શ અને વેણુનાદના સુરથી હૃદયમાંથી દુઃખ દૂર થશે. તેથી આ પ્રકારે સુખ આપો. શ્રી આચાર્યજીના આશ્રિત એવા અમને જો હે શ્રી કૃષ્ણ તમે ત્યજી દેશો, તો હે નાથ, હે હરે, તમારી જ પ્રતિજ્ઞા થશે, તમારી જ પ્રતિજ્ઞા જશે. શ્રી વલ્લભાચાર્યજીના આશ્રિત પુષ્ટિમાર્ગીય તદીઓને હે નાથ ખોટા જાણી દોષ જોઈ છોડી દેશો તો તમારી પ્રતિજ્ઞા નિશ્ચય ભંગ થઈ જશે. તેથી કૃપા કરો, કેમ કે તમે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આગળ પ્રતિજ્ઞા કરી છે કે તમે જેને બ્રહ્મ સંબંધ કરાવશો તેમના બધા દોષ દૂર કરી થશે, તેનો હું અંગીકાર કરું છું. સિદ્ધાંત રહસ્યમાં કહ્યું છે, બ્રહ્મ સંબંધ કરણાત
સર્વેષાં દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિઃ દોષાઃ પંચવિધાઃ સ્મૃતાઃ. એટલે બ્રહ્મ સંબંધ કરવાથી બધાના દેહ જીવનના બધા દોષોની નિવૃત્તિ નિશ્ચય થાય છે. એ દોષ 5 પ્રકારના છે. એવા વગેરે વચનોથી આપ અમારા દોષ જોશો તો આપની પ્રતિજ્ઞા જશે. તેથી આપની પ્રતિજ્ઞાને માટે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના આશ્રિત જાણી અમારા પર કૃપા કરો. અમે તો સર્વથા દુષ્ટ છીએ અને સ્વધર્મથી વિમુખ છીએ, તો પણ તમે ગુણથી પૂરિત છો, માટે અમારા ધર્મને ગ્રહણ ન કરો. અમે તો સર્વથા દુષ્ટ છીએ, બાળપણથી દુષ્ટ આચરણ જ કર્યા છે, પુષ્ટિ માર્ગથી વિમુખ છીએ, ક્યારેય પુષ્ટિ માર્ગની રીતે ભાવ સહિત સેવા કરી નથી, તેથી સ્વધર્મથી વિમુખ છીએ. વળી હે નાથ, તમે કેવા છો તો કે સર્વગુણોથી સર્વ છો, સર્વગુણોથી પૂર્ણ છો, તેથી તમારા દાસજનોના ધર્મની ચાહના નહીં કરશો. કૃપા કરી અમારા જેવા અવગુણી પર પ્રમેય બળથી નિશ્ચય કૃપા કરશો. વિજ્ઞપ્તિમાં શ્રી ગુસાઈજી કહે છે, બલિષ્ઠા અપી મદોષાસ્ત્વત કૃપાગ્રેતિ દુર્બલાઃ તસ્યા ઈશ્વર ધર્મત્વાત દોષાણામ જીવ ધર્મતઃ. એટલે જો કે અમારા દોષ ઘણા જ બળવાન છે, છતાં આપની કૃપા આગળ બધું દુર્લભ છે, કેમ કે તમારી કૃપા ઈશ્વર ધર્મ છે અને દોષ જીવ ધર્મ છે. હે કૃપાયુક્ત, આપના શરણથી થયેલું વરણ છે, તેથી આપના દ્વારા પાલન કરવા યોગ્ય જીવના ગુણ દોષોની વિચારણા કરવી ન જોઈએ. હે નાથ, આપ કૃપાળુ છો, માટે પાલન કરો. અમારા ગુણ દોષનો વિચાર આપ ન કરો, કેમ કે અમે આપના છીએ. શ્રી આચાર્યજી દ્વારા અમારો ધર્મ તમારી સાથે થયો છે, તમારી સાથે થયો છે, તેથી અમારું વરણ થયું છે. પોતાનું કાર્ય, સેવા, ટેલ જે ધર્મ કાર્ય મારાથી ન બન્યું, ઉલટાનો અપરાધ અનેક દોષો થયા, તેથી તમે મારી તરફ ના જુઓ, તમે મારી તરફ ના જુઓ, આપ વરણ જાણી કૃપા કરો. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે હે પ્રભુ, જીવમાં તમારી અંગીકૃતિ રૂપ એટલે કે અંગીકાર કરવા રૂપ અધિકાર છે. તેઓ યોગ્ય હોય કે દોષથી અયોગ્ય હોય, તો પણ તેઓ વિચાર કરવા યોગ્ય નથી, તેથી એમના દોષ ન વિચારો. આપ કૃપાના નિધિ છો, માટે કૃપા કરો. હે હરે, આપ શ્રમ રહિત છો, તો પણ હે પ્રભુ, મારા દોષની ગણનામાં શ્રમ પામશો. ઓ શ્રીનાથજી, ફરી એકવાર, હે નાથ, હા, શ્રમ પામશો, તેથી હે ગોપીજનોના ઈશ, સર્વથા એ દોષોને વિસરી જાઓ. ટીકા, હે નાથ, તમે કોઈ વાતમાં ન જાઓ, તમે કોઈ વાતમાં ન હારો, તમને ક્યારેય કોઈ કાર્યમાં. ઓ શ્રીનાથજી પ્રભુ ઠાકોરજી, અહીં વિનંતી કરતા કહે છે કે એક ક્ષણમાં ચાહો તે આપ કરો, એવા સામર્થ્ય વાળા છો, છતાં મારા દોષની ગણના તમે કરશો તો તમને શ્રમ જ થશે. મારા અપાર દોષ છે, તેથી હે ગોપીશ, હે ગોપીશ, આપ તો ગોપીના ઈશ છો. વિના સાધન ગોપીજનો પર કૃપા કરી તમે અમારી ઉપર કૃપા કરો. સર્વથા અમારા દોષને વિસરી જાઓ. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે, ઓ શ્રીનાથજી, શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે,
વાલા વૈષ્ણવ, હવે આપને શ્રમ કરાવવું એવું છે નાથ. આંખો મીચાઈ જાય છે. શ્રીનાથજી, 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 ધ્યાન આપજો. હે નાથ, તમે કોઈ વાતમાં ન હારો. તમને ક્યારેય કોઈ કાર્યમાં શ્રમ ન થાય. એક ક્ષણમાં ચાહો તે કરો એવા સામર્થ્ય વાળા જો કે છો, છતાં મારા દોષની ગણના તમે કરશો તો તમને શ્રમ જ થશે. મારા અપાર દોષ છે, તેથી હે ગોપીશ, સર્વથા અમારા દોષોને વિસરી જાઓ. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે, હે વ્રજના આદિપ, નિસાધનના ફલાત્મક, અમારા અપરાધની ગણના કરવી આપના માટે ઉચિત નથી. કેમ કે આપનું ઐશ્વર્ય સહજ છે, તેની આગળ અમારા દોષ શુદ્ર છે, તે ક્યાં? માટે કૃપા કરો. દિન સંસારના ગુણમાં લીન અથવા તો ગુણ રહિત, વળી પરાધીન એવા જે તમારા ભક્તો છે, તેમના પર સર્વથા કૃપા જ કરવી યોગ્ય છે. હે નાથ, હું અત્યંત દીન છું, દુઃખી છું, કેમ કે માયાના ગુણથી સંસાર વગેરેમાં લીન છું અને પરાધીન છું. આવા દોષથી દીન છું હું, છતાં આપનો છું, તેથી મારા ઉપર સર્વથા કરુણા જ કરો. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે હે સુંદર, મારા પર કાલ કર્મનો આધીનપણો જે આપ કરો છો તે પણ યોગ્ય નથી, કેમ કે હું આપનો છું એ રીતે મારો અંગીકાર આપે કર્યો છે. હે સુંદર શ્રી કૃષ્ણ, હું કાળ ધર્મને આધીન છું તોય તમારો છું, તેથી તમારો જાણીને કૃપા કરો. નિસાધન જેનું ધન ગયું છે એવો, તેથી મનમાં દીન, અત્યંત દુઃખી શ્રી આચાર્યજીનો આશ્રિત, શોક, લોભ, મોહ, ભયથી વ્યાકુળ એવો જે છું તે આપની કૃપાનો પાત્ર છું. તેથી હે મહાઉદાર, દયાના નિધિરૂપ, મને કરુણા આપો, કેમ કે પાત્રમાં આપેલું અક્ષય થાય. હું નિસાધન છું, મારામાં કોઈ સાધન નથી. ભાવરૂપી ધન પણ ગયું, તેથી અતિ દીન છું, ખૂબ દુઃખી છું. શ્રી આચાર્યજીનો આશ્રિત, શોક, લોભ, મોહ, મદ, મત્સર, આ માયાના ગુણથી વ્યાકુળ છું. આ કહ્યા એવા તો પ્રભુના કૃપાપાત્ર થાય. તેથી શ્રી હરિરાયજી હવે કહે છે કે હું આવો છું, તમારો કૃપાપાત્ર છું. તમે મહા ઉદાર છો, દયાના નિધિ છો, માટે દયા કરો. પાત્રમાં દીધેલું દાન અક્ષય થાય. હું દયાનો પાત્ર છું, માટે દયા કરો. સંસાર રૂપી દાવાનળથી દગ્ધ એવા અને મેઘના જળની ઈચ્છા વડાને શ્યામ મેઘના અનંત જળના દાન વિના સુખ ન થાય. આપની સેવા માટે ઘરમાં આવેલા એવા જેમને મેં અંગીકૃત કર્યા, એ પણ ભાવનો નાશ કરવા તત્પર થાય છે. તો હવે હું શું કરું? બહિર્મુખ પોતાના સંબંધથી મને બહિર્મુખ કરે છે, અથવા બહિર્મુખ પોતાના સંબંધને બહિર્મુખ કરે છે, પરંતુ એ સહાયતા કરશે એવા ભ્રમથી જ હું એમને છોડાવવા ઉત્સાહ કરતો નથી. જેમ ઠગ પુરુષો માર્ગમાં રહેલ મનુષ્યને સહાયનો ભ્રમ ઉત્પન્ન કરી ઠગે છે, તેમ હે નાથ, હું ઘરમાં રહેલ જનોથી ઠગાયો છું. જેમ અંધારિયા કૂવામાં પડેલ જનને દેડકો દુષ્ટ સ્વરથી વ્યથા કરે છે, તેમ મને ઘરમાં રહેલા દુર્વચનથી વ્યથા પહોંચાડે છે. કેટલાક દિવસ સુધી આમ જ મારી ઉપેક્ષા કરશો પ્રભુ, અથવા હું દોષ સહિત છું તેથી વિમુખ છું. તે શું આપ દયાળુને મારો ત્યાગ કર્યો? હે નાથ, આવો દુઃખી હું તો શું મારી ઉપેક્ષા કરશો, અથવા તો મને દોષ સહિત જાણીને મારો ત્યાગ કરશો, મારો ત્યાગ કરશો. આપ ત્યાગ કરશો તો હું ક્યાં જઈશ? મને કોઈ સ્થળે જગ્યા નથી. દીન એવા આપના જનને નાવમાં બેસાડી ધારાની મધ્યમાં ન ડૂબાડો પ્રભુ. આચાર્ય કુળમાં મારો જન્મ શા માટે કર્યો? હવે જ્યારે કર્યો છે ત્યારે ત્યાગ કરશો ત્યારે. ઓ શ્રીનાથજી,
ઓ શ્રીનાથજી. ફરી એકવાર, આચાર્ય કુળમાં મારો જન્મ શા માટે કર્યો? હવે જ્યારે કર્યો જ છે ત્યારે સદા દોષોથી પુષ્ટ એવો હું તેના પર કૃપા કરો. હું અસત પુરુષોના સંગવાળો છું, એમનાથી સર્વથા અસંગ એટલે કે સંગ દોષ ન લાગે તેનાથી દૂર રહેવું. એટલે અસંગ રહું છું છતાં ખેદ પામું છું. જેમ વનમાં પરિત્યક્ત એટલે કે છોડી દેવાયેલ અને દિગ્મોઢ એટલે કે માથું ફરી ગયું છે, તેથી દિશા ભૂલી ગયો છે, એવા પુરુષ મૃગાદીન એટલે સિંહ વગેરેથી ભય પામે, તેમ હું અસત્સંગથી ભય પામું છું. હે નાથ, દશે દિશામાં અસત્સંગ વ્યાપેલો છે, તેનાથી હું ભય પામું છું. પાંખ આવે એવું પક્ષી તો પોતાની માતાને છોડી દે છે, તેમ હું ભગવાનના ભક્તોથી રહિત થઈ ગયો છું. અથવા જાત પક્ષાન ખગાન શ્રીય જનની ત્યજતી ધ્રુવમ, આવો ક્યાંક પાઠ છે. તે અનુસાર જેવી પાંખ પંખીને માતા નિશ્ચય છોડી દે છે, તે રીતે મને થોડો ભાવ થયો અને આગળ કાળમાં ભગવદીય જનોએ છોડી દીધો છે. ચિંતારૂપ સમુદ્રમાં પડેલ અને ડૂબેલ એવા મારું જળના શોષણમાં વળવાનલ રૂપ શ્રી આચાર્યજી શરણ છે. એટલે અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હું શરણે છું, જે સંસાર દુઃખ બધું શોષી લેનારા છે. હા શ્રી કૃષ્ણ, હા શ્રી નંદરાયજીના પુત્ર, હા શ્રી યશોદાજીના પ્રિય પુત્ર, હા શ્રી ગોપાંગના, હા શ્રી ગોપીજનોના હૃદયના આધાર, શ્રી હસ્તથી મને પકડી લો પ્રભુ, મને પકડી લો. આ રીતે શ્રી સ્વામીની જલ્પના કરે છે. આપણે પણ એમના ભાવને ધારણ કરી અહર્નિશ એવી ભાવના કરવી. આ રીતે અહીં આ શિક્ષાપત્ર વિરમે છે. હવે છેલ્લે થોડુંક અવાજમાં ઓલું થયું છે, કેમ કે ખૂબ જ મોડું થઈ ગયું છે. અત્યારે 12:30 વાગ્યા છે રાતના, એટલે રાત્રે મારાથી રેકોર્ડ ન થાય, પરંતુ આવતીકાલે શ્રી ઘનશ્યામજીનો ઉત્સવ છે, એટલે મેં અત્યારે રાત્રે કર્યું કે સવારે આ બધા સુધી પહોંચી શકે. કંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. આજે મેં પહેલા લૌકિક કરીને પછી આ અલૌકિકમાં કર્યું, એટલે આટલું હેરાન થવાનું થયું, કેમ કે રાત્રે મારાથી રેકોર્ડ ન થાય. ખૂબ જ મને નિંદર આવે, એ મારો બહુ મોટો વીક પોઈન્ટ છે. માટે કંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત